हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे હરે हरे કૃષ્ણ. कृष्ण। હરે કૃષ્ણ. થેન્ક યુ પુષ્પા માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ ખૂબ ધન્યવાદ શ્લોક પઠન અને અનુવાદ માટે. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલે તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના લેવલ 2 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. મારો અવાજ બરાબર છે ને પ્રભુજી? બરાબર. हाँ ઓકે, યસ. हरे कृष्णा। હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પ્રભુજી, દંડવત हरे પ્રણામ. कृष्ण प्रभु जी હરે दंडवत કૃષ્ણ. प्रणाम। हरे कृष्णा દંડ प्रभु પ્રણામ. दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी હરે दंडवत કૃષ્ણ. प्रणाम। સવિતા માતાજી, રેખા માતાજી, हरे દેવ્યાની कृष्ण માતાજી, प्रभु जी प्रभु जी दंडवत दंडवत प्रणाम। મયુરી માતાજી, આશા માતાજી, મનોજ हरे પ્રભુ, कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ. સોનમ માતાજી, હરે કૃષ્ણ. દેન हरे લોપા कृष्ण प्रभु जी। માતાજી, હરે हरे કૃષ્ણ. હિરલ कृष्ण। પટેલ માતાજી, હરે કૃષ્ણ. નેહા માતાજી, પુષ્પા માતાજી, શરદ પ્રભુ, પરેશ हरे શાહ कृष्ण પ્રભુજી, प्रभु जी હરે હરે दंडवत કૃષ્ણ. કૃષ્ણ प्रणाम। પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ એવરીવન, હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. દક્ષા આહિર માતાજી, જલ્પા हरे માતાજી, कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ. हरे ઉર્વી कृष्ण प्रभु जी। માતાજી, हरे રેખા कृष्ण प्रभु जी। માતાજી, હરે કૃષ્ણ. મીના हरे कृष्ण માતાજી, प्रभु। સુહાગ પ્રભુ, हरे વંદના कृष्ण प्रभु માતાજી, जी। આપ हरे कृष्ण સૌનું ખૂબ प्रभु ખૂબ जी। સ્વાગત છે. વેલકમ વેલકમ. ચાલો શરૂઆત કરશું. આપણે हरे બધા कृष्ण प्रभु जी दंडवत હરે प्रणाम। કૃષ્ણ, દંડવત પ્રણામ. બીના માતાજી, વેલકમ વેલકમ. ચાલો हरे कृष्ण प्रभु શરૂઆત जी। કરીએ. हरे कृष्णा, हरे कृष्णा. श्री श्री राधा गोविंद भगवान की जय, श्री प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांस्य. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्तवृंद. ચાલો સાથે મળીને આપણે બધા હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ कृष्णा કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ हरे હરે कृष्णा હરે हरे હરે રામ हरे હરે हरे રામ राम हरे राम हरे राम राम हरे राम हरे हरे. हरे રામ हरे 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 कृष्णा હરે. कृष्णा हरे कृष्णा कृष्ण हरे प्रभु जी પ્રભુજી दंडवत દંડવત कृष्णा प्रणाम। પ્રણામ. हरे 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 कृष्णा। हरे कृष्णा राम हरे कृष्णा प्रभु जी कृष्णा. हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी। राम हरे राम कृष्ण हरे हरे एवरीवन. कृष्ण हरे प्रभु जी। हरे कृष्णा हरे कृष्ण। હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે. ધર્મેન્દ્ર પ્રભુજી, મિત્તલ ખોખર માતાજી, ધાર્મી માતાજી, લતા ઠક્કર માતાજી, हरे મીતાબેન कृष्ण प्रभु जी માતાજી, दंडवत प्रणाम। ધનુત પ્રણામ. હરે કૃષ્ણ. એન્ડ કૌશલ ટંડેલ માતાજી, વિશાલ આહિર પ્રભુ, ટ્વિંકલ માતાજી. ઓકે. हरे कृष्ण એન્ડ प्रभु जी। હરે કૃષ્ણ આશા हरे कृष्ण માતાજી. प्रभु जी। હરે કૃષ્ણ મિત્રવિંદા માતાજી. હરે કૃષ્ણ. ચાલો શરૂઆત કરશું.
ગઈકાલે 9મો અધ્યાય તમે લોકોએ પૂર્ણ કર્યો. ઓલમોસ્ટ ભગવદ્ ગીતા 50% તમારી કમ્પ્લીટ થઈ ગઈ 9 અધ્યાય સુધી. એટલે ને ગઈકાલનો અધ્યાય બહુ મહત્વનો હતો. રાજ વિદ્યા રાજગુહ્ય યોગ પરમ ગુહ્ય જ્ઞાન, વેરી ટોપ મોસ્ટ સિક્રેટ નોલેજ. બરાબર. તો ગઈકાલના અધ્યાય વિશે કઈ કહેશો? 5 મિનિટ ચર્ચા કરશો. ગઈકાલના અધ્યાય વિશે કઈ યાદ છે તમને લોકોને? શું શું ભણ્યા હતા? કઈ મોટું મોટું કઈ યાદ હોય તો બોલો. કાલે ઘણા બધા એબસન્ટ હતા ગઈકાલના ક્લાસમાં. રવિવાર હતો એટલા માટે. પરમ ગુહ્ય જ્ઞાન જ હાજર ના હોય આપણે એમાં, તો પછી આગળનું જ્ઞાન આપણને કેવી રીતના મળે? જો ભગવદ્ ગીતાનો એક પણ અધ્યાય લગ્ન ગાળો હતો. લગ્ન ગાળો હતો. સાચી વાત છે. ઓકે, ચાલો. તો કોઈને નથી બોલવું ગઈકાલના અધ્યાય વિશે, 9મા અધ્યાય વિશે કઈક તો બોલો. ધાર્મી માતાજી બોલો, વિશાલ પ્રભુ બોલો. ચાલો, ગઈકાલના હરે અધ્યાય વિશે. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, એ અધ્યાય 9 માં આપણે ગુહ્યતર ગુહ્યતમ વિશે આપણે સમજ્યા કે આપણો એ જ્ઞાન જે ગુહ્ય એટલે ભગવાન છે. શું? ગુહ્ય ગુહ્ય એટલે આપણે કોણ છે? કોણ છે? આત્મા. આત્મા. ઓકે, થેન્ક યુ, હા. થેન્ક યુ. દેવયાની માતાજી. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આવે છે કૃષ્ણ. અવાજ? હા હા, આવે છે. ભગવાન એમ કે છે કે તમે વિવિધ રીતે બધાને ભજો છો, પણ બધાને તમારે મને પ્રાપ્ત કરવા હોય તો મારે શરણે આવ. હું તારે યોગ વિદ્યા કરવાની જરૂર નથી, સાધના કરવાની જરૂર નથી, કાંઈ પણ કરવાની જરૂર નથી. માત્ર ભક્તિ યોગ દ્વારા જ હું તને મારા શરણમાં લઈ લઈશ. બધું છોડીને મારે શરણે આવ, એવું ભગવાન આમાં ગૃહ્ય જ્ઞાન આપે છે. ઓકે, થેન્ક યુ. સોનમ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. 9.34 માં ભગવાન એ જ્ઞાન આપતા કહે છે કે તું મારું ચિંતન કર, મને નમસ્કાર કર, મારી ભક્તિ કર અને મારી જ પૂજા કર. શ્લોક બોલો, શ્લોક. તો તું મારા પાસે આવે. શ્લોક નથી આવડતો પ્રભુજી. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ મધ્યાજી નમસ્કુરુ. નમસ્કુરુ. તમને કોઈ પૂછે કે આખી ભગવદ્ ગીતાનો તમને કોઈ પૂછે કે ભગવદ્ ગીતાનો સાર શું છે, ધીસ ઇઝ ધ એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. જે કોઈ વ્યક્તિ આખી ભગવદ્ ગીતા વાંચી લઈને કંઠસ્થ કરી લે, 4 વસ્તુ ના કરે તો સમજવું કે ભગવદ્ ગીતા સમજી નથી. મન્મના મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. બરાબર, આ સાર છે. અને એ ગુહ્યતમ જ્ઞાન છે. ગુહ્યતમ, ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. કે ટોપ સિક્રેટ નોલેજ જે છે 9મા અધ્યાયમાં ભગવાન રિવીલ્ડ કરે છે. એટલા માટે અધ્યાયનું નામ પરમ ગુહ્ય જ્ઞાન હતું. વિશાલ આહિર બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી 9.22 શ્લોક વિશે કીધું હતું પ્રભુજી કે યોગક્ષેમમ વહામ્યમ, કે જે ભગવાન ચિંતયંતમ વાળા ને LIC વાળો શ્લોક. અનન્યાસ ચિંતયંતમ યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભ્યુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ, કે જે ભગવાન એને ભક્તિ કરે તેમનું યોગક્ષેમનું ભગવાન કરે છે વહન. અને પછી પત્ર પુષ્પમ ફલમ તોયમ ઈ શ્લોક આવ્યો છે. અને યત કરોસી યજ્ઞાસ, જે પણ કાંઈ કરી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. લતા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. 3 શબ્દોની સમજ આપી કે જાનંતી એટલે કે કૃષ્ણ ભગવાનને તત્વતઃ જાણવા, અજાનંતી એટલે કે કૃષ્ણ ભગવાનનું અજ્ઞાન, કે જે બધા દેવી દેવીઓને પૂજવું ને એ જન્મ મૃત્યુના ચક્કરમાં આપણને ફેરવ્યા કરે છે. નહીં, એ અવજાનંતી. અવજાનંતી એટલે કે ભગવાન વિશે ગેરસમજ કરીએ છીએ. અને એ તમે ઓલું બોલ્યા એ અવજાનંતી છે. એ પણ દેવી દેવતાઓની પૂજા કરવી ને એ બધું અવજાનંતીમાં. અજાનંતી મતલબ તો કૃષ્ણને જાણતા જ નથી બિલકુલ, લાઈક ફોરેનર્સ. હા. અને અવજાનંતી એટલે કે ભગવાન વિશે ગેરસમજ, એ આપણને વારંવાર જન્મ મૃત્યુના બંધનમાં આપણે પડ્યા કરીએ છીએ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. તમારી સામે 9મો અધ્યાય નું પાર્ટીશન તમારી સામે ઓપન છે. ટોટલ 34 શ્લોક ભગવાન વિશે સાંભળવું. અચિંત્ય ભેદાભેદના શ્લોકો 4 થી લઈને 10, કે હું આ સમગ્ર જગતમાં છું અને નથી પણ.
એ શ્લોકો સમજવા માટે તમારે હજી આગળ ભક્તિ શાસ્ત્ર સુધી ધીમે ધીમે પહોંચવું પડશે. શ્લોકો બહુ ડિફિકલ્ટ છે, 9 થી લઈને 4. 11 થી લઈને 25 ભગવાનના અલગ અલગ પ્રકારના ઉપાસકો, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, અને છેલ્લે કન્ક્લુઝન ભક્તિ. બરાબર. છેલ્લે ભગવાન સાર સ્વરૂપે ભક્તિ આપે. હવે આજનો અધ્યાય છે 10મો. આજના અધ્યાયને વિભૂતિ યોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને અધ્યાય બહુ મહત્વનો છે, કારણ કે આપણે ભગવાનને ઓળખી શકીશું વધારે નજીકથી. કારણ કે ભગવાનનું ચિંતન કરવું છે ને, એટલે અર્જુન ભગવાનને પૂછશે કે ભગવાન, તમારું સતત ચિંતન કરવું હોય તો થોડું એવું જ્ઞાન આપો કે તમને સતત ચિંતન કરી શકાય. બરાબર. ઘણાને પ્રશ્ન હતો કે 7મા અધ્યાયમાં પણ વિભૂતિ આપી છે, 10મા અધ્યાયમાં પણ આપી છે, તો ફરક શું છે? બરાબર, બંનેની અંદર. તો આ અધ્યાયની જે શરૂઆત છે એમાં એક સરસ મજાના શબ્દથી આ અધ્યાયની શરૂઆત થાય છે, અને ભગવાનથી શરૂઆત થાય છે. શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ. હે મહાબાહો અર્જુન, શૃણુ મે પરમં વચ. હવે તું સાંભળ, હું તને સુપ્રીમ નોલેજ આપું છું. આજે આગળ સમજાવ્યા એના કરતા પણ વધારે શ્રેષ્ઠ. યત્તેહમ પ્રિય માણાય. શું કામ તને આપીશ? તો ભગવાન કે છે તું મારો પ્રિય માણાય છે. પ્રિય માણાય. આનાથી એ ખબર પડે કે જો આપણે ભગવાનના પ્રિય માણાય હોય તો ભગવાન આપણને આ જ્ઞાન આપશે. કારણ કે આ જ્ઞાન છે ભગવાનનું સિક્રેટ નોલેજ છે, વિભૂતિઓ. બરાબર. તો ભગવાન અર્જુનને કે છે, ભગવાન આગળ પણ ઘણી વાર કીધું છે ને, અર્જુન તું મારો સખા છો, તું મારી ઈર્ષા નથી કરતો, તું મારો મિત્ર છો, તું મારો ભક્ત છો. બરાબર. ભગવાન વારંવાર કહે છે. ભગવાન અહીં કહે છે કે આગળ જે જ્ઞાન આપ્યું છે એના કરતા પણ વધારે. જ્ઞાનની હાઈટ ધીમે 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 વધતી જશે જેમ આપણે આગળ જતા રહીશું. અને ભગવાન છેલ્લે કન્ક્લુઝન આપી દેશે ભગવદ્ ગીતામાં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બરાબર. તો અધ્યાય ખૂબ મહત્વનો છે. અને આ શબ્દ જે વપરાયો છે પ્રિય માણાય, ઇંગ્લિશમાં કહીએ તો માય ડિયર ફ્રેન્ડ. આપણે કહેતા હોય ને, યુ આર માય ડિયર ફ્રેન્ડ. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન યુ આર માય ડિયર ફ્રેન્ડ, હું તને બહુ પ્રેમ કરું છું. બરાબર. તો અર્જુનને કઈ એમ જ નથી કહેતા કે હું તને બહુ પ્રેમ કરું છું. આની પાછળ અર્જુનની ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા, અપાર ભક્તિ અને દ્રઢ નિશ્ચય છે એનો ભગવાન પ્રત્યેનો. એક સરસ મજાનો ઇન્સિડન્સ છે. તમને ખબર છે આ કયો ઇન્સિડન્સ છે? આ જે પિક્ચરમાં તમે જોઈ રહ્યા છો, એનીબડી નોઝ? હા પ્રભુજી. રેઝ યોર હેન્ડ, કમ ઓન. હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. આપણે પૂછીએ. શોર્ટમાં સ્ટોરી કહો, શું કહેવા માંગે છે આ પિક્ચર તમારી સામે રહ્યું એ. પૂછીએ આપણે હરિપ્રિયા માતાજીને. ચાલો, પેલો એન્ડ્રેસ એનો થયો છે તો હરિપ્રિયા માતાજી, શોર્ટમાં સ્ટોરી સમજાવો, શું કહે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલ. અને આઈ કૃષ્ણ થિંક ભગવાનની યુ આર સ્ટોરી નોટ ઇન છે. પ્રોપર નેટવર્ક માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સુદામા અને નો નો નો, ધીસ ઇઝ નોટ સુદામા સ્ટોરી માતાજી. ઓકે ઓકે, સુદામાની સ્ટોરી નથી માતાજી. ચલો નેક્સ્ટ. રોશની માતાજી, બોલવાનું નથી, હરે કૃષ્ણ. બોલવાનું નથી. તમારા માઇક ચાલુ. રોશની માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યુદ્ધના પહેલા અર્જુનજી અને દુર્યોધન બંને જણ કૃષ્ણ ભગવાન પાસે મદદ માંગવા જાય છે. એ વખતની ઘટના છે. તો જાય છે ત્યારે ભગવાનના કક્ષમાં અર્જુનજી ભગવાનના ચરણમાં બેઠા હોય છે અને દુર્યોધન ભગવાનના માથા પાસે બેઠા હોય છે. તો ભગવાન ત્યારે સુતેલા હોય છે અને જ્યારે ભગવાન ઉઠે છે ત્યારે એમની પહેલી નજર અર્જુનજી પર જાય છે, કારણ કે એ ચરણ પાસે બેઠા હતા. અને એટલા માટે ભગવાને અર્જુનજીને પહેલો ચાન્સ આપ્યો કે તને શું જોઈએ છે અર્જુન, એ માંગે એમ. તો અર્જુનજીએ ભગવાનને માંગ્યા કે મારી પાસે, ભગવાને એવું કીધું કે બે ઓપ્શન છે, કાં તો હું નિહત છું અને ત્યાં તો મારી નારાયણી સેના છે. તો અર્જુનજી વોઝ વેરી ક્લિયર. એમણે એવું કીધું કે ભગવાન મને તો તમે જ જોઈએ. તો પછી દુર્યોધનને જયારે પૂછવામાં આવ્યો ત્યારે દુર્યોધને ખાલી એવું બસ એવું બતાવ્યું કે હા કઈ નહીં, હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી તો હું નારાયણી સેના લઈ લઈશ. જો કે એ નારાયણી સેના જ માંગવા માટે આવેલા હતા. એટલે એ ઇન્સિડન્ટ છે કે ત્યારે અર્જુનજી ભગવાનને ચૂઝ કરે છે અને દુર્યોધનને નારાયણી સેના મળે છે યુદ્ધ માટે. હરી બોલ. થેન્ક યુ સો મચ માતાજી. હરિપ્રિયા માતાજી, આ ઇન્સિડન્સ સુદામા વાળો નથી. આ ઇન્સિડન્સ છે એ અર્જુન અને દુર્યોધન, જેવી રીતના માતાજીએ વાત કરી ને
ભગવાન જયારે એનાઉન્સ કરે છે કે ભાઈ હું યુદ્ધમાં સહકાર આપવાનો છું, બરાબર, તો આ બંને એની પાસે પહોંચી જાય છે કે ભાઈ સહકાર આપવાનો છો તો કેવી રીતના હા સહકાર હા આપશો, બરાબર. એ વાળો ઇન્સિડન્ટ છે. ભગવાનની નજર પેલા અર્જુન ઉપર પડે છે તો ભગવાન કે છે અર્જુનનો પેલો ચાન્સ રહેશે, બરાબર. અને અર્જુનને કે છે અર્જુન તું માગ શું જોઈએ તારે? ભગવાન કે મારી શરત છે, કાં તો નિશસ્ત્ર અથવા તો મારી નારાયણ સેના. બે સાથે નહીં મળે, બે સાથે નહીં મળે. આ ઉદાહરણ આપણને બહુ સ્પષ્ટ રીતના કહેવા માંગે છે કે ભગવાનની નારાયણી સેના એટલે કે ભગવાનની શક્તિ, બરાબર, અને એક બાજુ છે ભગવાન સ્વયં શક્તિમાન. તો અભક્તો હોય એને હંમેશા શક્તિમાં ઇન્ટરેસ્ટ હોય છે, અને ભક્ત હોય એને હંમેશા ભગવાનમાં ઇન્ટરેસ્ટ હોય છે, બરાબર. આજે પણ ભૌતિક જગતમાં જો તો લોકોને શક્તિમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે. મારી માનતા પૂરી થઈ જાય, મારી બાધા પૂરી થઈ જાય, મને ભૌતિક વસ્તુઓ મળી જાય, હું સુખી થઈ જાઉં, મને રૂપિયા મળી જાય, મને પૈસા મળી જાય, મને નામના મળી જાય, બરાબર, મારી ઘરે સંતાન, મારો યશ, બરાબર, મને ખૂબ બધા ફોલોઅર્સ પ્રાપ્ત થાય, મને સત્તા પ્રાપ્ત થાય, પાવર પોઝિશનમાં હું આવી જાઉં. તો જનરલી નાની ઈચ્છાથી લઈને મોટી ઈચ્છા સુધી આખું જગત આની પાછળ જ રહેલું છે. શેની પાછળ? શક્તિ. શક્તિ પાછળ. પણ ભગવાનના ભક્તો છે ક્યારે શક્તિ પાછળ હોતા નથી. એ શક્તિમાન પાછળ હોય છે, ભગવાનની પાછળ હંમેશા હોય. કારણ કે એને કઈ નથી જોઈતું, અને જ્યારે ભગવાનની સામે ઉભા રહીને એમ કે છે કઈ નથી જોઈતું, ત્યારે ભગવાન બધું જ આપે છે. જોતું કઈ નથી, ભગવાન બધું જ આપે છે. અને ત્યારે ભગવાનનો ભક્ત બધી જ વસ્તુ ભગવાનની સેવામાં લગાડે છે, પોતે બિલકુલ એમાં એટેચ નથી હોતો, ડિટેચ. જેમ કે શ્રીલ પ્રભુપાદજી ભગવાનની સેવામાં લાગ્યા, ભગવાન એમને બધું આપ્યું. આજે વિશ્વનો કયો એવો વ્યક્તિ છે જેની નામના શ્રીલ પ્રભુપાદજી જેટલી હશે? કયો વ્યક્તિ? નોબડી. આખા વિશ્વમાં કયા એવા સાધુ સંત, એવા પોલિટિશિયન, રાજકારણી, એવા કોઈ ફિલ્મ સ્ટાર, ક્રિકેટર હોય કે જેની દરેક ક્ષણે ગુરુ પૂજા થતી હોય? અત્યારે પણ કોઈક દેશની અંદર સવારના 7:30 વાગ્યા હશે અને અત્યારે ત્યાં ગુરુ પૂજા ચાલુ હશે. રાઉન્ડ ધ ક્લોક, બરાબર, શ્રીલ પ્રભુપાદજીની ગુરુ પૂજા ઓલ ઓવર ધ ગ્લોબ, આખા વિશ્વમાં ક્યાંક ને ક્યાંક થઈ રહી છે, બરાબર. પ્રભુપાદે એ જયારે હતા આ ધરાતલ ઉપર ત્યારે 108 ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવ્યા હતા. આજે તો એ ઓલમોસ્ટ 1000 કરતા વધારે આંકડો છે, 1000 કરતા મોટા આપણી પાસે વધારે મંદિર છે ઇસ્કોનના. પ્રોપર્ટીની વાત કરીએ તો શ્રીલ પ્રભુપાદજી હતા ત્યારે જ ભગવાને અઢળક પ્રોપર્ટી આપી હતી, પણ પ્રભુપાદ, બરાબર, એવા ભવ્યાતિ ભવ્ય મહેલ જેવા મંદિર પણ રોકાણા. અને જયારે પ્રચાર કરવાની જરૂર પડી અને જ્યાં જરૂર પડી તો શ્રીલ પ્રભુપાદજી ગાયોને રાખવાની જે ગમાણ હતી એમાં પણ રોકાણા. તો સંપત્તિ હોવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ સંપત્તિ ભગવાનની સેવામાં લાગવી જોઈએ. આ ઇન્સિડન્સ આપણને સમજાવે છે. અને જયારે તમે ભગવાનને સિલેક્ટ કરો છો ભગવાન બધું જ આપે છે, બરાબર ને? અમસ્તા પ્રિય માણાએ નથી કીધું, આમાં અર્જુનનો અતૂટ વિશ્વાસ છે ભગવાન પ્રત્યેનો, અતૂટ વિશ્વાસ છે. ભગવાન બસ તમે, બરાબર, તમે નિશસ્ત્ર હોય તો ભલે, યુદ્ધ હારી જાય તો ભલે, વોટ એવર, અમને તમારા ઉપર કમ્પ્લીટ વિશ્વાસ છે. આપણે વારંવાર એક વસ્તુની ચર્ચા કરીએ છીએ કે યુદ્ધ ભૂમિ ઉપર અર્જુનના પ્રિય પુત્ર અભિમન્યુનો વધ થયો, એ પણ યુદ્ધ નીતિના નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલો વધ. છતાં પણ એક પણ શ્લોક તમે મહાભારત, શ્રીમદ ભાગવતમ કે ક્યાંયથી લઈને આપો કે જેમાં અર્જુને ભગવાનને કમ્પ્લેન કરી હોય? એક પણ શ્લોક આપો. કુંતી મહારાણીના પતિ નાના ઉંમરમાં મૃત્યુ પામ્યા, પાંડુ મહારાજ નાની ઉંમરમાં વિધવા થયા, 5 બાળકોને ખૂબ હેરાન કરવામાં આવ્યા, એમના 5 પાંડવોને વનવાસ આપવામાં આવ્યો, જીવતા બાળી નાખવાની કોશિશ કરી દીધી, ઝેર આપવામાં આવ્યું, અને છેલ્લે પોતાની પુત્ર વધુ માતા દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ભરી સભામાં, બરાબર. અને હજી જો બાકી હોય તો માતા કુંતી મહારાણીના 5 પુત્રો, 5 પાંડવોના 5 દીકરા એટલે કે ઉપ પાંડવના માથા કાપીને અશ્વત્થામાં લઈ ગયો હતો. તો એક શ્લોક મને બતાવો શ્રીમદ ભાગવતમની અંદર કે મહાભારતમાં કે કુંતી મહારાણી કે અર્જુને ભગવાનને કમ્પ્લેન કરી હોય, જ્યારે એને ખબર હતી કે આ ભગવાન છે. એવું નહોતું કે એને ખબર નથી, કોઈ સામાન્ય માણસ છે. અર્જુન અને કુંતી મહારાણીને બેયને ખબર હતી. એટલે તમે કુંતી સ્તુતિ એક વખત વાંચો તો તમને ખબર પડી જશે, કુંતી મહારાણીને બધી જ ખબર હતી.
કે તમે આદિ નારાયણ છો, તમે પરમ ઈશ્વર છો, બરાબર, તો પણ નો કમ્પ્લેન. ઉલટા કુંતી મહારાણી એમ કે છે કે બધા જ દુઃખો મને પાછા આપી દો, કારણ કે દુઃખો હતા ને ભગવાન ત્યારે અમે તમને યાદ કરી શકતા હતા. અમસ્તા ભગવદ્ ગીતાની અંદર વારંવાર પાર્થ એટલે કે હે પૃથા પુત્ર, હે કુંતીના પુત્ર, કે હે અર્જુન, તું તો મારો ડિયર ફ્રેન્ડ, યુ આર માય ડિવોટી, તું મારો ભક્ત છો, તું મારો મિત્ર છો. અમસ્તા શબ્દ પ્રયોગ નથી થયું. આની પાછળ અપાર નિષ્ઠા અને અપાર ભક્તિ આપવામાં આવી છે. અને એટલા માટે જ ભગવાને અર્જુનને સિલેક્ટ કરવામાં આવે છે ભગવદ્ ગીતા આપવા માટે, કે આપણે અર્જુનના ચરણ કમળનું અનુગમન કરી અને જો ભગવદ્ ગીતા સમજવાની કોશિશ કરશું તો અને માત્ર તો જ ભગવદ્ ગીતા સમજી શકવાના છીએ. અર્જુનની પદ્ધતિ પ્રમાણે. તો 7મો અધ્યાય અને 9મો અધ્યાય બેનું ડાયરેક્ટ કનેક્શન છે, તમને બધાને ખ્યાલ છે. 8મો અધ્યાય ડાયવર્ઝન અને 10મો અધ્યાય ભગવાનને વધારે યાદ કરવા માટે કેવી રીતના ભગવાનના ઐશ્વર્યો વિશે જાણવું, તો અર્જુન ભગવાનને રિક્વેસ્ટ કરે છે. ભગવાન અર્જુનને કહે છે, નમે વિદુઃ સુરગણા પ્રભવમ ન મહર્ષય અહમ આદિર્હિ દેવાનામ મહર્ષિણા ચ સર્વસઃ. ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. નમે વિદુ સુરગણા, કે કોઈ પણ દેવતાઓ મને જાણી શકતા નથી, મારા ઐશ્વર્યોને. પ્રભવ ન મહર્ષિય, ઇવન મહર્ષિ પણ નહીં. ઘણાને એમ થાય કે દેવતાઓ ભગવાનને ના જાણે, બરાબર છે, ભોગોમાં લિપ્ત હોય, ક્યાંથી ભગવાનને જાણે? અપ્સરા મદિરામાં ડૂબેલા હોય, ના જાણી શકે. તો એ ભોગ કરવાનું છોડી દે તો ભગવાનને જાણી લેશે? બરાબર, વૈરાગ્યથી ભગવાનને જાણી શકાય? ભગવાન કે ન મહર્ષિય. મહર્ષિઓ જે વૈરાગી છે, જે તપસ્વી છે, એ પણ મને જાણી શકતા નથી. શું કામ? અહમ આદિર્હિ દેવાનામ, અરે હું જ તો એનો ઉત્પત્તિનો સ્ત્રોત છું. મહર્ષિણા ચ સર્વસ, બધા જ નો. અહીંયા કોઈ એક્સક્લુઝન નથી લખ્યું. તમે જેમ જેમ આગળ આવશો તમને ખબર પડશે કે શિવજીના ઉત્પત્તિના સ્ત્રોત પણ કૃષ્ણ છે, બ્રહ્માજીના ઉત્પત્તિના સ્ત્રોત કૃષ્ણ છે, વિષ્ણુના ઉત્પત્તિના સ્ત્રોત કૃષ્ણ છે. જેમ જેમ એટલા માટે કૃષ્ણનું નામ આદિ નારાયણ પણ છે. કૃષ્ણમાંથી બલરામ આવે, બલરામ ભગવાનમાંથી ચતુર્વ્યુહ પ્રગટ થાય, ચતુર્વ્યુહમાંથી દ્વિતીય ચતુર્વ્યુહ, બરાબર, સંકર્ષણ, સંકર્ષણમાંથી પ્રથમ નારાયણ ઉત્પન્ન થાય, પછી પ્રથમ પુરુષ મહાવિષ્ણુ, બરાબર, પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ, પછી શિરોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ માંથી અલગ અલગ અવતારો, અને ગર્ભોદક્ષાય વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીની ભવામાંથી શિવજી, અને બ્રહ્માજીના પુત્રો, બરાબર, જે કઈ થયા 4 કુમાર મહર્ષિઓ, આજે આપણે ભણવાના. પછી બધા દેવી દેવતાઓ આવ્યા. વિચાર કરો, દેવી દેવતાઓ કયા સ્ટેજમાં આવ્યા છે? દેવી દેવતાઓ પહેલા તો 4 કુમાર આવ્યા છે. દેવી દેવતાઓ પહેલા તો નારદજી આવ્યા છે. આપણે જે દેવી દેવતાઓને સર્વોપરી માનતા હોય તો દેવી દેવતાઓ પહેલા તો નારદજી, 4 કુમાર, પ્રજાપતિ, મનુ, આ બધા આવ્યા. પછી દેવી દેવતાઓ પ્રગટ થાય છે, બરાબર. કશ્યપ અને દિતિ અને અદિતિ, એમની 2 પત્ની, અને એ બધા દેવી દેવતાઓની ઉત્પત્તિનું કારણ બને છે. તો ઇવન ઋષિ મુનિઓ દેવી દેવતાઓથી ઉપર છે, જ્યારે આપણે તો દેવી દેવતાઓને સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એવું કરીને આપણે માનીએ છીએ કે એ જ ભગવાન છે, આપણા કુળદેવી એ જ ભગવાન છે. એટલા માટે ભગવદ્ ગીતા જાણવી પડે, બરાબર, કે ભગવાન કૃષ્ણ કોણ છે. સંપૂર્ણપણે આપણે નહીં જાણી શકીએ, પણ આપણો પ્રયાસ હોવો જોઈએ ભગવાનને જાણવાનો, કારણ કે ઇવન ભગવાનના ઐશ્વર્યને તો દેવતાઓ ના જાણી શકે. સરસ મજાનો પ્રસંગ છે બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર. માતા સતી, તમને ખબર છે, શિવજીના બરાબર લગ્ન થયા માતા સતી સાથે, દક્ષ પ્રજાપતિના પુત્રી, બરાબર ને, સતી સાથે લગ્ન થયા, આપણે જોયું છે. એ સતી જે લગ્ન થયા તો માતા સતી છે એ શિવજીને પૂછે છે કે મને કૃષ્ણ તત્વ વિશે સમજાવો, મને રાધા તત્વ વિશે જાણવું છે. ભગવાન કૃષ્ણ તત્વ વિશે થોડું થોડું સમજાવે છે, રાધા તત્વ વિશે સમજાવતા નથી હજી ડિટેલમાં, બરાબર. માતા સતી એને રિક્વેસ્ટ કરે છે વારંવાર, અને પછી પ્રસંગ બને છે દક્ષ પ્રજાપતિના યજ્ઞ વાળો, અને સતીનું શરીર છૂટી જાય છે, તમને ખ્યાલ છે, બરાબર. અને પછી જયારે હિમાલયના પુત્રી, હિમવાનના પુત્રી માતા પાર્વતી બનીને આવે છે, એ જ સતી ફરીથી લગ્ન થાય, ત્યારે ફરીથી પ્રશ્ન પૂછે છે કે હવે તો મને કૃષ્ણ તત્વ વિશે કયો, હવે તો મને માતા રાધા રાણી વિશે કહો, મારે જાણવું છે. વિચાર કરો, માતા સતીને જાણવામાં પણ તકલીફ પડતી હતી, રાધા રાણી કોણ છે, કૃષ્ણ કોણ છે,
બરાબર. એક વખત તો માતા પાર્વતીએ પરીક્ષા પણ કરી લીધી હતી, ખબર છે ને? ભગવાનનો રામા અવતારના દર્શન કરાવ્યા હતા શિવજીએ, તમને યાદ છે ને આ પ્રસંગ? બરાબર. આ પ્રસંગ રામચરિતમાનસ બાલકાંડની અંદર આ પ્રસંગ બરાબર અંકિત કરવામાં આવ્યો તુલસીદાસજી દ્વારા. તો ઇવન વિચાર કરો કે માતા પાર્વતી ભગવાનને નથી જાણી શકતા, આપણે કેવી રીતના જાણી શકીએ સંપૂર્ણપણે? પણ નહીં, જસ્ટ ટ્રાય. આપણો પ્રયત્ન હોવો જોઈએ કે નહીં હું ભગવાનને જાણવાની કોશિશ કરું. બાકી દેવતાઓ પણ ના જાણી શકે, ઋષિમુનિઓ પણ ના જાણી શકે. શું કામ ના જાણી શકે? કારણ કે બધા જ ભગવાન માંથી આવ્યા છે. તમે જેમાંથી આવ્યા છો એના વિશે તમે સંપૂર્ણ ના જાણી શકો, સિવાય કે તમને જેટલું કે એટલું તમે જાણી શકો. તમારા ઘરમાં 100 વર્ષના દાદા હોય તો તમે 100 વર્ષના દાદા વિશે તમે સંપૂર્ણ નથી જાણી શકતા, કારણ કે તમે તો એના દીકરાના દીકરા તરીકે આવ્યા, દીકરી તરીકે આવ્યા. દાદા તમને જેટલું કે એટલું તમને ખબર હોય કે અમારા સમયમાં આવું હતું, અમારા સમયમાં આવું હતું, અમે આમ કર્યું હતું, અમે આમ ભણવા ગયા હતા, અમે આમ ભણવા ગયા હતા. બરાબર. તમે નહીં જાણી શકો. દાદા કહેશે એટલું તમને ખબર પડશે, પણ દાદા બધું જ જાણતા હોય છે. બરાબર. એના દીકરાના લગ્ન કેવી રીતના થયા, દીકરાના દીકરાના લગ્ન કેવી રીતના થયા, કયા દીકરાના લગ્નમાં કયા ફુવા રિસાઈને બેસી ગયા હતા, કયા મામા રિસાઈને બેસી ગયા હતા. દાદા બધું જાણતા હોય ને, દાદાને બધી ખબર હોય. બરાબર. પણ આપણે પુત્ર તરીકે દાદા વિશે સંપૂર્ણ નહીં જાણી શકીએ. એવી રીતના ભગવાન એ કહે છે કે હું બધાનો સ્ત્રોત છું ને, સંપૂર્ણપણે નહીં જાણી શકો. એટલા માટે તો બરાબર શ્રીમદ ભાગવતમની અંદર શ્લોક પણ છે ને, બરાબર, કે દેવતાઓ પણ ભગવાનને નથી. જે અહીંયા શ્લોક છે એવો ત્યાં શ્લોક છે. હું શ્લોક અત્યારે જીવ ઉપર નથી આવતો મારા, બરાબર. અને કહેવાય છે ને, હરિ અનંતા હરિ કથા અનંતા. હરિ અનંત છે ને હરિ કથા અનંત છે. શ્રીમદ ભાગવતમની અંદર અનંત શેષજી, જે બલરામજી સ્વયં અનંત ફેણ દ્વારા પોતાના અનંત મુખ દ્વારા ભગવાનની અનંત કથાઓ અનંત સમયથી કરી રહ્યા છે, અને આજ સુધી એ કથાઓ પૂર્ણ થઈ નથી. કારણ કે જેવી એક કથાઓ તમે કહો છો ભગવાનની નવી કથા થઈ ગઈ છે, નવી લીલા ક્યાંક થઈ ગઈ. બરાબર. શ્રીમદ ભાગવતમમાં આપી છે એટલી જ લીલાઓ કૃષ્ણએ નથી કરેલી. કૃષ્ણની લીલા અનંત છે. અત્યારે પણ કૃષ્ણ કોઈ બ્રહ્માંડની અંદર કોઈક લીલા કરી રહ્યા છે. ક્યાંક અત્યારે કૃષ્ણ તરીકે પ્રગટ થયા છે, ક્યાંક દ્વાપર યુગ ચાલી રહ્યો છે, ક્યાંક કૃષ્ણ અત્યારે રામા અવતાર તરીકે પ્રગટ થઈ ગયા છે, કારણ કે ત્યાં ત્રેતા યુગ ચાલી રહ્યો છે. કોઈક બ્રહ્માંડની અંદર અત્યારે સતયુગ ચાલી રહ્યો છે, ત્યાં કૃષ્ણ અત્યારે નરસિંહદેવ ભગવાન, વરાહદેવ ભગવાન તરીકે પ્રગટ થઈ ચુક્યા છે. અને અત્યારે ત્યાં પ્રહલાદ મહારાજની રક્ષા કરવા માટે કોઈક અલગ લીલા કરી રહ્યા છે. પેલા કંઈક અલગ કરી હતી, અત્યારે કંઈક અલગ કરી રહ્યા છે. ત્યાં તમે ક્યારેય ભગવાનની લીલાઓનો પાર પામી શકો નહીં. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ભગવાન કૃષ્ણની લીલાઓનો પાર કોઈ પામી શકતું નથી. એટલા માટે અહીં કહે છે કે નો, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. તો છતાં પણ જો આપણે જાણવાની કોશિશ કરશું, ખાલી આપણે બેઝિક પણ જાણી લઈએ ને, તો ભગવાન શું કહે છે? યો મામ અજમ અનાદિમ ચ. જો ભગવાન ફરીથી કહે છે કે હું અજમ, મારો કોઈ જન્મ નથી, અનાદિમ ચ, હું બધાનો આદિ છું. હું બધાનો આદિ છું. હું અજન્મા છું, બધાનો આદિ છું. બ્રહ્માજી, શિવજી, ભગવાન વિષ્ણુ, દેવી દેવતાઓ, યક્ષો, ગંધર્વો, બધા 84 લાખ યોની અનંત કોટી બ્રહ્માંડ, બધાનો હું એકમાત્ર આદિ છું. મારો આદિ કોઈ નથી, એટલે અનાદિ. આપણા આદિ છે, મારા આદિ મારા પપ્પા છે, મારા પપ્પાના આદિ મારા દાદા છે, મારા દાદાના આદિ મારા પરદાદા છે. પણ કૃષ્ણનો કોઈ આદિ નથી, એટલે એને કહેવાય અનાદિ. કોઈ આદિ નથી. તો આ કોઈ જાણી લેશે. બીજું શું જાણશે? ચવેતી લોક મહેશ્વરમ. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી કોણ છે? સર્વગ્રહ મંડળો. અહીંયા લોક મહેશ્વરમ લખ્યું છે તો અહીં બધું આવી ગયું. આની અંદર આધ્યાત્મિક જગત આવી ગયું, આની અંદર ભૌતિક જગત આવી ગયું, આની અંદર બ્રહ્માંડો આવી ગયા, આની અંદર કૈલાસ આવી ગયું, આમાં સ્વર્ગ આવી ગયું, આમાં બ્રહ્મલોક આવી ગયું. આ બધા જ ના એકમાત્ર સ્વામી કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. ખાલી આટલું કોઈ જાણી લે કે ભગવાનનો કોઈ જન્મ નથી, ભગવાન બધાના આદિ છે, ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, તો શું થશે? ભગવાન કહે છે અસમૂઢ. જેટલી પણ શંકાઓ હશે બધી જ દૂર થઈ જશે.
મોહ રહિત થઈ જઈશું. અત્યારે આપણો સૌથી મોટો મોહ છે કે હું આ શરીર છું અને આ શરીર સાથેના બધા સંબંધો એ મારા સગા વાલા છે. સૌથી મોટું અજ્ઞાન, સૌથી મોટી અવિદ્યા એટલે કે હું આ શરીર છું અને આ શરીર સાથેના સંબંધો બધા મારા છે. બરાબર. અને ઘણી વખત આપણા સંબંધોના કારણે ભક્તિ માર્ગ ઉપર આપણે આગળ આવતા નથી. મારા મમ્મીને નથી ગમતું ભક્તિ કરવું એ, મારા પપ્પાને નથી ગમતું ભક્તિ કરવું એ, મારા પતિને નથી ગમતું ભક્તિ કરવું એ, મારી પત્નીને નથી ગમતું ભક્તિ કરવું એ. પણ આપણે ક્યારે સમજીશું કે આપણે અનંત કોટી બ્રહ્માંડની અંદર અનંત કોટી યોનિઓમાં આપણે ફરી રહ્યા છીએ અને આપણા અનંત માતા પિતાઓ છે ભૌતિક જગતની અંદર. કેટલા? અનંત. કેટલા માતા પિતાને તમે સંતુષ્ટ કરશો? કેટલા માતા પિતાને? તમે ખાલી આ એક શરીરમાં માતા પિતા છે એવું નથી. આની પહેલાય તમારા માતા પિતા હતા, આની પહેલાય તમારા માતા પિતા હતા, આની પહેલાય તમારા માતા પિતા હતા. બરાબર. મનુષ્ય જન્મ એના માટે નથી. મનુષ્ય જન્મ જાણવા માટે છે. શું? અજમ અનાદિમ ચ વેતિ લોક મહેશ્વરમ. આ જાણવા માટે છે. બાકીનું બધું જ અજ્ઞાન છે. બધું જ અજ્ઞાન છે. તમે આ જગતમાં કોઈને સંતોષ કરી શકવાના નથી. તમને એવું લાગે કે હું સંતોષ કરું ને એને ખુશ કરું, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. અજન્મા અનાદિ સર્વગ્રહ મંડળોના સ્વામી. આ ત્રણ વસ્તુ કોઈ જાણી લે તો વ્યક્તિ અસમૂઢ, અને બીજું શું થશે? મર્ત્યેષુ સર્વ પાપે પ્રમુચ્યતે. એના બધા પાપ નાશ પામી જશે. કારણ કે એને ખબર પડી જશે કે ભગવાન કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. એને ખબર પડી જશે કે મારા ભગવાન કૃષ્ણ જે છે એના જેવું સ્વરૂપ મારું પણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. ભગવાનને કોઈ પાપ પુણ્ય બંધન નથી કરતા, એમ આપણને પણ કોઈ પાપ પુણ્ય બંધન કરતા નથી. ન મામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભિન્ન સંબધ્યતે. બધા જ પાપ કર્મોમાંથી છૂટી જાય. હનુમાનજી મહારાજનું ઉદાહરણ તમે લઈ લો રામાયણના ચરિત્રમાંથી. હનુમાનજી મહારાજે અસંખ્ય રાક્ષસની અને કેટલાય બધા પશુઓનો વધ કરી નાખ્યો હતો લંકામાં જઈને બાળીને ભસ્મ. બરાબર ને? શું કામ? તો કે રામચંદ્રજીનો ઓર્ડર હતો, રામચંદ્રજીના મિશનમાં સહભાગી હતા એટલા માટે. તો હવે એક પણ શ્લોક એવો બતાવો કે એક પણ પદ કે ચોપાઈ એવી બતાવો તમે વાલ્મીકી રામાયણ અથવા રામચરિતમાનસમાંથી કે જેમાં હનુમાનજીને પાપ લાગ્યું હોય ને હનુમાનજી નરકની યાતના ભોગવતા હોય. હવે એક પણ શ્લોક લઈને આવો. નથી. કારણ કે જેને રામચંદ્રજીને જાણી લીધા, જેને કૃષ્ણચંદ્રજીને જાણી લીધા અને જેના દરેક કર્મ રામચંદ્રજી ની પ્રસન્નતા માટે, કૃષ્ણચંદ્રની પ્રસન્નતા માટે થયા, એ કર્મની અંદર બંધન નથી. યજ્ઞ શિષ્ટા સિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે પૂજ્યંતે તે તો ગમ પાપા યે પચંતે આત્મક. એકચ્યુઅલી શ્લોક હતો યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. એ શ્લોક એકચ્યુઅલી ફિટ બેસે છે કે ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવેલા દરેક કર્મ પાપ રહિત છે. અર્જુને અસંખ્ય લોકોનો વધ કર્યો છે, માથા કાપી નાખ્યા છે યુદ્ધભૂમિ ઉપર. કોની પ્રસન્નતા માટે? ભગવાનની પ્રસન્નતા માટે. તો હવે એક શ્લોક એવો બતાવો કે અર્જુનને પાપ લાગ્યું છે? નહીં. એટલે ભગવાન એમ કહે છે કે સર્વ પાપોમાંથી મુક્ત થઈ જશે, ખાલી ભગવાનને જાણીને કર્મ કરો. જો કર્મ નથી છોડવાનું, જોબ કરવાની છે, બિઝનેસ કરવાનો છે, માતા પિતાની સેવા કરવાની છે, બરાબર, અને હસબન્ડ અથવા વાઇફ એમની જે કઈ જરૂરિયાત છે એ બધી પૂર્ણ કરવાની છે, બાળકોને મોટા કરવાના છે, ગૃહસ્થાશ્રમ નિભાવવાનો છે, પણ આ બધાના સેન્ટરમાં ભગવાન હોવા જોઈએ. પાંડવો ગૃહસ્થ જ હતા ને? પાંડવો સંન્યાસી હતા? 5 પાંડવો શું લાગે? ગૃહસ્થ હતા ને? સુપર ગૃહસ્થ હતા. આપણે બધાને એક એક પત્ની હોય, એ બધાને એક થી વધારે પત્નીઓ હતી. ઇવન અર્જુનને 1 થી વધારે પત્ની, યુધિષ્ઠિર મહારાજને 1 થી વધારે પત્ની, 1 થી વધારે બાળકો. આપણે 1, 2, બરાબર, એ લોકોને 1 થી વધારે બાળકો, 1 થી વધારે પત્ની, બરાબર. આપણે તો નાનું એવું કદાચ મેનેજ કરતા હોય તો આખા પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ, સુપર મેનેજમેન્ટ હતું એમનું, બરાબર ને? તો વિચાર કરો કે એ કોઈ સંન્યાસી નથી, કોઈ બ્રહ્મચારી નથી, કોઈ સાધુ નથી. અને ભગવદ ગીતા કોને બોલવામાં આવી છે? અર્જુનને, જે બ્રહ્મચારી નથી, ગૃહસ્થ છે. અને કોણ બોલી રહ્યું છે? ભગવાન કૃષ્ણ, જે પોતે પણ ગૃહસ્થ છે. તો આના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આપણે જે કંઈ પણ કરીએ છીએ
સેન્ટરમાં કૃષ્ણને રાખીને જો કરીએ તો ગૃહસ્થાશ્રમમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપણી સાઈડમાંથી લઈએ તો નરસિંહ મહેતા. નરસિંહ મહેતા ગૃહસ્થ હતા ને, સંત તુકારામ ગૃહસ્થ હતા ને, એને સંન્યાસ લીધો તો બેમાંથી એકોએ નથી લીધો ને, બરાબર. બંનેને પત્ની હતા ને બંનેને બાળકો હતા, ન બરાબર ને, છતાં એને ભગવાનને પ્રાપ્ત કરી, કારણ કે એને જાણી લીધું હતું. કોણ? આ ત્રણ વસ્તુ જાણવાની છે અને બધા જ પાપોમાંથી મુક્ત થઈ ગયા. તો ભગવાનને જાણવા એ વિરલાનું કામ છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતે સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. ભગવાન કૃષ્ણને તત્વતઃ જાણવા એ બધાના બસની વાત નથી. તમને એવું લાગે કે મારા ઘરમાં બીજા નથી માનતા ભક્તિ કરવા માટે, હું પ્રચાર કરું છું બીજા ભક્ત નથી બનતા, બરાબર, તો કઈ બહુ મોટી વાત નથી. કારણ કે તમે કૃષ્ણને જાણો છો એ ભગવાનની તમારા ઉપર રહેલી અપાર કૃપા છે. બધા ભગવાનને જાણી શકતા નથી, કારણ કે બધાની ઈચ્છાઓ બહુ બધી બાકી છે હજી. તો બધા દેવી દેવતાઓની માનતા, બાધા, પૂજા અર્ચનામાં પડેલા છે. પણ જે વ્યક્તિ ભગવાન જેના ઉપર કૃપા કરે એ જ વ્યક્તિ ભગવાનને જાણવા માટે અગ્રેસર થઈ શકે, બરાબર. તો સામાન્ય વસ્તુ નથી. તમે લોકો વિરલા છો. આધ્યાત્મિક સાક્ષાત્કારના પદ સુધી આપણે પહોંચવાનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો આ વસ્તુ સામાન્ય પ્રસંગ નથી. એટલે ભગવાન વારંવાર કહે છે હું અજન્મા છું. આપણે પણ અજન્મા છીએ, બરાબર. ભગવાન એટલા માટે આપણને યાદ દેવડાવે છે. આગળ ભગવાન કહે છે કે બધું જ તો મારામાંથી આવે છે. આ જગતની અંદર તમે જે કઈ ગુણ જોઈ રહ્યા છો, બરાબર, ભય, અભય, દાન, તપ, જન્મ, મૃત્યુ, બધું મારામાંથી આવે છે. આ અધ્યાયની અંદર ભગવાન આપણને બહુ ક્લિયરલી કહે છે કે આ જગતની અંદર જે કઈ તમે જોવો છો ને, એ બધાનો ઉત્પત્તિ કરતા હું છું અને મારા કારણે જ આ જગત છે ચલાયમાન થાય છે. તો ભગવાન અહીંયા ગુણોની વાત કરે છે. તો સૌથી પહેલો ગુણ બુદ્ધિ. બુદ્ધિ એટલે સારા સારનો વિવેકની શક્તિ ક્યાંથી આવે? ભગવાન કે હું આપું છું. ભગવદ્ ગીતાની સમજવા માટેની બુદ્ધિ કોણ આપશે? ભગવાન કે હું આપીશ. જ્ઞાન. જ્ઞાન એટલે શું? તો જળ અને ચેતન બંનેનું જ્ઞાન હોય, બરાબર, એનું જે સમજણ હોય એને કહેવાય જ્ઞાન. આજે કોલેજની અંદર જળ પદાર્થનું જ્ઞાન આપવામાં આવે છે, પણ ચેતન આત્મા વિશેની કોઈ ચર્ચા નથી. આત્મા વિશે કોઈ સમજાવતું નથી, પરમાત્મા વિશે કોઈ સમજાવતું નથી, તો એને જ્ઞાન ન કહેવાય. જ્ઞાન એટલે જેને જળ અને ચેતન બે વસ્તુનું જ્ઞાન એક સાથે પ્રાપ્ત થાય, જ્ઞાન. સંશય, બરાબર. જે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક તત્વ જ્ઞાન સમજી લે ને, પછી એના જીવનમાં કોઈ સંશય ના રહે. બધી વસ્તુ યથાર્થ જોઈ શકે, જેવી છે એવી જ. મોહથી મુક્તિ થઈ જાય એને તરત. ક્ષમા ભાવ, બરાબર, સહિષ્ણુ બની જાય, તરત ક્ષમાશીલ બની જાય. અને તમે ભગવદ્ ગીતાના સેશનમાં 1, 2, 3 વાર લેવલ 1, 2, 3, 4 કરશો અને જપ કરવાનું ચાલુ કરશો ને, પહેલી વસ્તુ તમારા હૃદયમાં જે પ્રગટ થાય આ વસ્તુ છે કે તમે નાની નાની વસ્તુ હોય ને એને પછી તમે કહેવાય ને કે જોવાનું બંધ કરી દેશો. નાના નાના દોષો શોધવાનું બંધ કરી દેશો, બરાબર. તમે ધીમે ધીમે એમાંથી બહાર નીકળી જશો. જે પેલા નાની નાની વસ્તુ તમને ક્રોધિત કરી દેતી હતી, એ વસ્તુ હવે તમને એટલી ડિસ્ટર્બ નહીં કરે. તમને અનુભવ થયો છે આવો? અનુભવ થયો છે તમને આવો? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. થયો છે? હા પ્રભુજી. રેઝ યોર હેન્ડ, કમ ઓન. કેટલા લોકોને આવો અનુભવ થાય કે ભગવદ્ ગીતા વાંચ્યા પછી, જપ કર્યા પછી, ક્લાસ એટેન્ડ કર્યા પછી, મંગલા આરતીમાં આવ્યા પછી એક અનુભવ સૌપ્રથમ એવો થાય કે હવે નાની નાની વસ્તુ એટલી બધી વિચલિત કરતી નથી, બરાબર ને? કેટલા બધા ઇન્ટરેસ્ટ છે. ભલે આપણે સંપૂર્ણ નથી થયા, ઇટ્સ ઓકે, પણ ક્યાંક નાની નાની શરૂઆત તો થઈ છે ને, બરાબર. ડોક્ટર ભદ્રેશ પ્રભુ, ક્યાંક તો થોડીક શરૂઆત થઈ ને. થોડું ટીવી છૂટી ગયું આપણું, ઉર્મિલા માતાજી, થોડા ન્યૂઝ આપણા છૂટી ગયા હોય, રમણા મંજરી માતાજી, બરાબર ને? થોડું સાસ બહુની સિરિયલ કદાચ છૂટી ગઈ હોય, પેલા આપણે જોતા હોય, વોટ એવર, બરાબર. ક્રિકેટની આપણી જે કઈ ટેવ હતી ક્રિકેટ જોવાની, આ બધું છૂટી ગયું. થોડા પ્રજલ્પો છૂટી ગયા, ફાલતુ ચર્ચાઓ દક્ષા માતાજી છૂટી ગઈ ધીમે ધીમે ધીમે, બરાબર ને? થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું ને, તો થોડુંક આવ્યું તો 100% કેમ નહીં આવે?
આ વિશ્વાસ હોવો જોઈએ આપણને ભગવાનના શબ્દ ઉપર કે ભગવાન જ્યાં કે છે 100% થશે. અને એક દિવસ આપણે ભગવાનના એવા ભક્ત બની જઈશું કે આપણે ભગવત ધામ જતા રહીશું. જેવું આ શરીર છૂટશે ને એક જ ક્ષણની અંદર અહીંયા શરીરમાંથી આપણે બહાર નીકળશું અને બીજી ક્ષણે આપણે ભગવાનના ધામમાં પ્રગટ થઈ જશું. એટલે ભક્તોનું મૃત્યુ નથી હોતું. મૃત્યુ સામાન્ય માણસોનું હોય છે, ભક્તોનું મૃત્યુ નથી થતું. હે અર્જુન, ઉભો થા અને ઘોષણા કર, નમે ભક્ત્યા પ્રણશ્યતિ, મારા ભક્તોનો ક્યારે નાશ નથી થતો. ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં એટલા માટે કહે છે કે ભક્તનું જેવું શરીર અહીંથી છૂટે છે ને એક જ ક્ષણની અંદર ઓન ધ સ્પોટ એને આધ્યાત્મિક શરીર આપવામાં આવે છે અને ઓન ધ સ્પોટ ગોલોક વૃંદાવન ધામમાં એ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે, વૈકુંઠની અંદર અથવા ગોલોક ધામની અંદર ભગવાનની સામે તરત સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. એટલા માટે બરાબર. તો ક્ષમાભાવ આવે છે, સત્યતા આવે છે આપણાની અંદર ધીમે ધીમે. એ યથાર્થ વસ્તુ છે એને આપણે એ રીતના જોઈ શકીએ છીએ. સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો આપણે નથી કરતા. ઇસ્કોન ની અંદર તમે આવો તો આપણે બહુ ક્લિયરલી શ્રીલ પ્રભુપાદજી આપણને કહે છે કૃષ્ણ ભગવાન છે. આપણે એ જ રીતના સ્વીકારીએ છીએ જેવી રીતના કૃષ્ણએ કહ્યું છે, જેવી રીતના અર્જુને સ્વીકાર્યું છે. બરાબર ને? એવું નહીં કે ના ના કૃષ્ણ તો એ પરમાત્મા બીજા છે ને કૃષ્ણ તો સામાન્ય વ્યક્તિ છે. પણ ક્યાં શ્લોક છે ભાઈ એવો? આખી ભગવદ્ ગીતાની અંદર ભગવાન વારંવાર કહે છે કે હું ભગવાન છું, હું ભગવાન છું, હું ભગવાન છું. બ્રહ્માજી કહે છે કૃષ્ણ ભગવાન છે, શિવજી કહે છે કૃષ્ણ ભગવાન છે, બધા જ કહે છે કૃષ્ણ ભગવાન છે. અને છતાં આપણે એનું અર્થઘટન કરવું છે કૃષ્ણ ભગવાન નથી, નિરાકાર છે. ભગવાન કે મારું રૂપ છે. બરાબર. ભગવાને 11મા અધ્યાયની અંદર એનું રૂપને અર્જુનની સામે પ્રગટ કરી દીધું. આપણે આવતીકાલે જોઈશું ને પરમ દિવસે. ભગવાન અર્જુનને કહે છે અર્જુન મારું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ છે. અને આ ઓરિજિનલ સ્વરૂપ છે. બધા જ સ્વરૂપ આમાંથી બહાર આવે છે. અને આ જ સ્વરૂપને જોવા માટે ભગવાન શિવજી ભગવાનને રિક્વેસ્ટ કરે છે. તમે શ્રીમદ ભાગવતમ કેન્ટો 4 ઉઠાવી લો અને તમે પદ્મ પુરાણનો પાતાલ ખંડ ઉઠાવી લો શ્રીમદ, બરાબર. અને બે જગ્યાએ સેમ વસ્તુ શિવજી ભગવાનને પ્રાર્થના કરે છે પ્રભુ તમારા ભક્તોનું મન જેમાં રમે છે ને એ સ્વરૂપના મારે દર્શન કરવા છે ને એ દર્શન કરવાની મારા ઉપર કૃપા કરો ને. પદ્મ પુરાણ ખોલી લો, ભાગવતમ ખોલી લો, બે જગ્યાએ શિવજી વિનંતી કરે છે, બ્રહ્માજી વિનંતી કરે છે. ભગવાનનું રૂપ છે, ભગવાન નિરાકાર નથી. તો શું કામ ભાઈ સત્યને આપણે બરાબર કહેવાય કે સ્વાર્થ પ્રેરિત કરવું છે, અર્થઘટિત કરવું છે? વાય? જયારે ભગવદ્ ગીતા વાંચશું ત્યારે આપણે સત્યને જોઈ શકીશું. બરાબર. ઇન્દ્રિય નિગ્રહ હમણાં આપણે વાત કરીએ, ટીવી બંધ થઈ ગયું ને, હોટલનું ખાવાનું ધીમે ધીમે ઓછું થઈ ગયું ને, કચરો ખાવાનું, બરાબર ને, ઓટોમેટિક ઇન્દ્રિય નિગ્રહ આવે. મનો નિગ્રહ, મન ઉપર થોડો તો કંટ્રોલ આવ્યો ને, પેલા કરતા થોડો તો. જપ કરીએ છીએ ધીમે 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 થોડું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. નિરર્થક વિચારોથી ધીમે 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 થોડું થયું ને. આખો દિવસ નહીતર જે લોકો આમાં સાધના કરીએ છે ને એને અનુભવ થશે કે પેલા મન આખો દિવસ એક જ વિચારમાં ચાલતું. શેમાં? પૈસા 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 પૈસા. કઈ રીતના પૈસા કમાઈને કઈ રીતના મને સુખ મળે, બરાબર. મારું સુખ કઈ રીતના મળશે, બસ મન આની પાછળ જ લાગેલું છે. પણ જેવું તમે ભક્તિમાં આવો છો, ભગવદ્ ગીતા વાંચવાની શરૂઆત કરો છો તો મન તમારું ફોકસ થાય ધીમે ધીમે ભગવાન ઉપર. અને એવું નહીં કે પૈસા નથી મળતા. બધા ભક્તો જોબ કરે છે, બિઝનેસ કરે છે, મળે છે, પણ માઇન્ડ ડાયવર્ટ થાય છે શાસ્ત્રની અંદર, સંતજનોના ચરણોમાં, ગુરુજનોના ચરણોમાં, બરાબર. એના પછી આવે સુખમ, બરાબર. તો આ બધા ગુણ છે જે ભગવાનમાંથી આવે છે. સુખ, સુખ એટલે શું? ભક્તિમાં આગળ વધીએ અને એમાં જે સગવડ હોય ને એને સુખ કહેવાય. અને દુઃખ એટલે શું? ભક્તિમાં આગળ વધવા માટે જે કઈ બાધારૂપ છે ને એ બધું દુઃખ છે. સમજી લો, જ્યાં લખવું હોય ને લખી લો. ભક્તિમાં આગળ વધવા માટે જે કંઈ પણ બાધારૂપ થાય ખરેખર દુઃખ છે, એ સુખ નથી. ખરેખર દુઃખ છે, બરાબર. દુઃખની વ્યાખ્યા છે. દુઃખ એટલે શું? ભગવાનને ભૂલી જવું. આનાથી મોટું કોઈ દુઃખ નથી. કારણ કે એ દુઃખની શરૂઆત પછી બધા જ દુઃખ આવે છે. કયું દુઃખ? પેલું દુઃખ છે ભગવાનને ભૂલી જવું. ભગવાનને ભૂલી જવું. અને એ શરૂઆત પછી આખી એક ચેન શરૂઆત થઈ જાય છે કે ભગવાનને ભૂલી જવું એટલે પોતાની જાતને ભગવાન માની લેવા સુધી આગળ પહોંચી જવું. ધીમે 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 પેલા ભગવાનને ભૂલી જવું, બરાબર. પછી આ શરીરને પોતાનું માની લેવું. આ બે પ્રોસેસ એક સાથે થઈ જાય છે કે ભગવાનને ભૂલી જવું, બરાબર, અને આ શરીર એ હું છું. અને શરીર હું છું એટલે શરીર સાથે જોડાયેલું દુઃખ, શરીરના સગા સાથે જોડાયેલું દુઃખ,
સમાજ, વ્યવહાર, આ બધા જ આપણને ડિસ્ટર્બ કરી નાખે છે. સૌથી મોટું દુઃખ છે ભગવાનને ભૂલી જવું. જન્મ અને મૃત્યુ, બરાબર. તો આપણે બધા એક રોગથી ગ્રસિત છીએ. રોગનું નામ છે ભવ રોગ. કયો રોગ છે આપણને બધાને? તમે બધા હેલ્ધી છો? કેટલા લોકો હેલ્ધી છે આમાંથી? રેઝ યોર હેન્ડ. કમ્પ્લીટ હેલ્ધી. તમે બધા કમ્પ્લીટ તંદુરસ્ત હોય એવા કેટલા લોકો છે જેને કોઈ બીમારી નથી? કોઈ બીમારી નથી. વિરલાઓ હેન્ડ રેસ તો કરે છે 4-5 જણા. હું એમ કહું કે તમે કોઈ તંદુરસ્ત નથી. હું તમને એમ કહું છું, આપણે બધા જ બીમાર છીએ. આપણે બધા, ધર્મેન્દ્ર પ્રભુ, આપણે બધા બીમાર છીએ. નારાયણી માતાજી, આપણે બીમાર છીએ. અને એ બીમારીનું નામ છે ભવ રોગ. ભાઈ બીમારી એટલે એ નહીં કે શરદી થઈ ગઈ. બીમારી એટલે શરદી મને આજ થઈ ગઈ છે, પછી બીમારી ખરેખર એ બીમારી નથી. આવી શરદી મને કેટલી વાર થઈ ને કેટલી વાર મટી ગઈ. ખરેખર આ બીમારી નથી પ્રભુ. બીમારી એટલે કેન્સર નથી. બીમારી એટલે ફરીથી અહીંયા જન્મ લેવો. સૌથી મોટી બીમારી એને કહેવાય ભવ રોગ. અને એનાથી આપણે પીડાયેલા છીએ વારંવાર વારંવાર. આ તમે જે બીમારી, તમે કીધું તંદુરસ્ત છું, તમે તો એવું માન્યું કે હું શરીર તંદુરસ્ત છે. ફરીથી તમે ભૂલી ગયા કે તમે આત્મા છો. જેટલા હેન્ડ્રેસ કર્યો તો તમે હવે યાદ કરો કે તમે ફરીથી ભૂલી ગયા. ભૂલી ગયા ને? તમે ભૂલી ગયા. હું તમને ફરીથી યાદ દેવડાવું કે તમે આ શરીર નથી. તો શરીર નથી તો એની બીમારી યારે લાગતું શું ઓળખતું હતું તમને? બરાબર ને? આપણે બધા આત્મા છીએ ને. અને આ સૌથી મોટી બીમારી છે આત્માને વારંવાર નવું શરીર પ્રાપ્ત થઈ જવું. કેટલી વાર ભગવદ્ ગીતા વાંચીએ તોય થોડી વારમાં ભૂલી જાય કે નહીં કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તરત એકાદો પ્રશ્ન આવે તો વિચાર તો શરીરને અનુલક્ષીને જ આપણો થઈ જાય ને તરત. હમણાં હું પૂછું કેટલા લોકો યોગા કરે છે, એટલે ફરી હેન્ડ્રેસ કરશે. હું ફરીથી યાદ દેવડાવું કે વી આર નોટ ધીસ બોડી. આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. યોગા કરે છે તો શરીર કરે છે ને. હવે એટલું સહેલું છે, એટલું સહેલું છે કે આ શરીર નથી, હું આત્મા છું, આ સમજવું એટલું સહેલું નથી. આના ઉપર તમે સમજી શકો ને. હમણાં તમને હું પૂછું તમારું નામ શું, તો આપણે શું કહીએ? મારું નામ ધર્મેન્દ્ર પ્રભુ. પણ ધર્મેન્દ્ર પ્રભુ તો શરીરનું નામ છે ને. ફરીથી ભૂલી ગયા ને. આખો દિવસ આપણે આ વસ્તુ ભૂલી જઈએ છીએ કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. બરાબર. સૌથી મોટું દુઃખ આ છે ભવ રોગ. વારંવાર વારંવાર વારંવાર. બરાબર. ભય, આપણને ભવિષ્યની ચિંતા છે. ભક્તને ક્યારે ચિંતા નહોતી હોતી. ભક્તને ખાતરી હોય છે. એટલે જો ભગવાનના ભક્તો હોય જંગલમાં ફરતા હોય ને કોઈ ચિંતા ન હોય. ધ્રુવ મહારાજને કોઈ ચિંતા હતી? પ્રહલાદ મહારાજને કોઈ ચિંતા હતી? બરાબર ને? વિચાર કરો તમને મને શું દુઃખ પડ્યા. એવા દુઃખ પ્રહલાદ મહારાજના દુઃખની સામે કયું દુઃખ છે આપણું? વિચાર તો કરો. પોતાના પ્રેમાળ પિતા, એના માટે તો પ્રેમાળ જ હતા ને, ખૂબ પ્રેમ કરતા હતા. એકચ્યુઅલી હિરણ્યકશિપુ સો મચ અફેક્શનેટ, સો મચ, બહુ પ્રેમ કરતા હતા પ્રહલાદ મહારાજને. ખોળામાં બેસાડે, પ્રેમ કરે. મારો દીકરો ભણી ગણીને આવ્યો તો તરત ખોળામાં બેસાડ્યો. મારો દીકરો ભણીને આવી કે આવ આવ આવો દીકરા આવ. માથે હાથ ફેરવે, પૂછે શું ભણ્યો, કેવું ભણાવ્યું દીકરા તને. બહુ પ્રેમ કરતા હતા ને. અને એ જ પિતા પ્રહલાદ મહારાજને મારી નાખવા માટેની એક પણ યોજના બાકી રાખતા નથી. બરાબર. આપણા ઘરમાં એક નાનું એવો વીછી આવી જાય ને, આપણે ઠેકડ મારી દઈએ. બાથરૂમમાં ગયા હોય ને એકાદી ઓલી ગરોળી દેખાઈ જાય ને તો આપણે ઠેકડા. કોકરોચ દેખાઈ જાય કિચનમાં તો આપણે આખું ઘર માથે લઈ લઈએ. કોકરોચ એક દેખાઈ જાય તો ઘર માથે લઈ લઈએ ને. પ્રહલાદ મહારાજની આજુબાજુમાં કોબરા સાપને મૂકવામાં આવ્યા હતા. અને એક બે નહીં, આખો રૂમ ભરાઈ જાય ને એટલા કોબરા સાપ મૂકવામાં આવ્યા હતા. અને પ્રહલાદ મહારાજને વચ્ચે બેસાડવામાં આવ્યા હતા. કેન યુ બિલીવ ધીસ? બરાબર. આપણે આ વસ્તુ વિચારી પણ ના શકીએ, આપણે કલ્પના ના કરી શકીએ કે એનું ભગવાન ઉપર કેટલો વિશ્વાસ હશે પ્રહલાદ મહારાજનો. પ્રહલાદ મહારાજ વચ્ચે બેઠા છે, આજુબાજુમાં કોબરા સાપ મૂકી દીધા છે. પ્રહલાદ મહારાજની આટલી નજીક કોબરા સાપ છે, આટલી નજીક. તમે વિચાર તો કરો. બરાબર. ફૂફાડા મારી રહ્યા છે આટલી નજીક, આજુબાજુમાં. ને પ્રહલાદ મહારાજ જપ કરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. And then no complain. એવું નહીં કે ભગવાનને બોલાવે છે કે પ્રભુ આ સાપ આવ્યા છે મને બચાવી. નહીં નહીં, ઇટ્સ ઓકે પ્રભુ, તો ચાલ્યા રાખે. બરાબર. કન્ટિન્યુઅસ. બરાબર. આટલી
ખરાબ પરિસ્થિતિમાં પ્રહલાદ મહારાજનું મન લાગેલું હતું. આપણું મન લાગે છે? આપણી બાજુમાં કોબરા સાપ સ્વરૂપે આ મોબાઈલ સામે ઉભો છે. આમ કોબરાની જેમ જ આખો દી આમ રહે છે ને, બરાબર. આપણે તો તરત મોબાઈલ ખોલી લે એક બાજુ, બરાબર. એટલે આપણે માળા કરતા બરાબર એમાં આપણી એક આંગળી બહાર હોય, ખબર છે? એ એક આંગળી શું કામ બહાર હોય? એક આંગળી શું કામ બહાર હોય? બોલો, તમને પૂછું છું. હા, એ તમોગુણિયા બીજાના દોષ દેખાડવા માટે. ના ના ના, ખોટી વાત છે. ખોટી વાત છે. એ આંગળી બહાર હોય એટલા માટે આવી રીતના આમ સ્ક્રોલ કરવા માટે, મોબાઈલ સ્ક્રોલ કરવા એટલા માટે જ બહાર રખાઈ હશે ને આચાર્ય આંગળી બહાર રાખીને. એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભક્તો આના માટે જ ઉપયોગ કરી રહ્યા છે અત્યારે આંગળી, એના માટે આંગળી બહાર છે. કોબરા સાપ છે, બરાબર ને? પ્રહલાદ મહારાજ ની આજુબાજુમાં સેંકડો કોબરા સાપ હતા. આપણા આ મોબાઈલ ની અંદર સેંકડો કોબરા સાપ છે. આપણે ડાયવર્ટ થઈ જાય. પ્રહલાદ મહારાજ નહોતા ડાયવર્ટ થતા. ભય, બરાબર ને? આ ભય છે મોટો, બહાર નીકળવું પડશે ને. અહિંસા, બીજાને દુઃખ ના પહોંચાડવો જોઈએ, કષ્ટ ના પહોંચાડવો જોઈએ. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય સાર્થક કરવા માટે હેલ્પ કરવી જોઈએ. સાચી અહિંસા તો એ છે, બરાબર ને? સમતા, પછી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય. આપણે હમણાં વાત કરી, ભગવાનનો ભક્ત સમતામાં સંતુષ્ટ હોય છે, બરાબર. તપસ્વી હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરવું, વિધિ વિધાનોને ફોલો કરવા જોઈએ, તપ કરવું જોઈએ, બરાબર. અને ભક્તો આ કષ્ટને સ્વેચ્છાથી સ્વીકારે છે, સહન કરે છે. એકાદશીમાં ઉપવાસ કરવા, બરાબર ને? આ બધા તપ છે. ઉપવાસ શાસ્ત્ર મુજબ, રાજનૈતિક ઉદ્દેશ્યથી નહીં, બરાબર. પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે ઘણા બધા અનશન કરતા હોય છે. એ અનશન તામસિક છે, એની યાર કોઈ મતલબ નથી. આગળનો ગુણ ભગવાન કહે છે દાન. દાન કરવું જોઈએ. કેટલું દાન કરવું જોઈએ ખબર છે? શાસ્ત્ર શું કે છે? ગૌડિયા વૈષ્ણવ પરંપરામાં શાસ્ત્ર કેટલું દાન કરવાનું કે છે? કોણ કે છે? કેટલું દાન કરવાનું કે છે શાસ્ત્ર? ખરેખર આપણી સેલેરીનો 50%. 50%. ત્રીજો ભાગ નહીં, ત્રીજો ભાગ નહીં પ્રભુજી, 50%. દર મહિને ₹1,00,000 સેલરી આવે છે, બરાબર. તો ખર્ચો કાઢી લો એની અંદરથી, ટેક્સ ને બધું બાદ કરી નાખો, બરાબર. ને પછી કેટલા વધે છે વચ્ચે? 50,000 60,000 વધે છે. તો 60,000 માંથી 30,000 ભગવાનની સેવામાં, મંદિરમાં. આટલું ડોનેશન કરવાનું શાસ્ત્ર કે છે. આટલું દાન કરવું જોઈએ. કેટલું દાન? 50%. 50% દાન કરવું જોઈએ. ઠીક છે, આપણે ના કરી શકીએ, કોઈ વાંધો નથી, પણ 1% થી શરૂઆત તો કરીએ. 1% થી, હું એમ કહું 0.5% થી શરૂઆત તો કરીએ. કારણ કે જ્યાં સુધી આપણે દાન કરવાની શરૂઆત નહીં કરીએ ને, જો 3 પ્રકારે દાન થાય. 3 પ્રકારે દાન થાય: તનથી, મનથી અને ધનથી. માઇક બંધ કરી દેજો. કોર્સ ઉઠી જાવ બધાય, કમોન, ચાલો, નિંદરમાંથી બહાર નીકળી જાવ. તન, મન અને ધન. તો ધનથી સૌ પ્રથમ શરૂઆત ધનથી થાય. પેલા ધનથી થાય. જો તમે કોઈ પાસે ડોનેશન લેવા જાશો, ભગવાનમાં માનતો હોય ના માનતો હોય, એને તમે કહેશો થોડું 200-500 રૂપિયા આપી દેશે. ધનથી પેલા થાય. પછી બીજો નંબર આવે તનથી. પછી ભગવાનની સેવા કરવા માટે મંદિરે આવશે, બરાબર, કંઈક ને કંઈક કામ કરશે, સાફ સફાઈ કરશે, વોટ એવર. હજી એ ભગવાનમાં મન તો નથી લાગ્યું. અને છેલ્લે મન. પણ તમે ધનથી શરૂઆત જ નહીં કરો ને, તો આસક્તિ આ ભૌતિક જગત પ્રત્યેની આપણી છૂટશે જ નહીં. કારણ કે સૌથી મોટી આસક્તિ છે આપણું આ જગતમાં, આપણું આ શરીર, આપણા સગાવાલા ને આપણું ધન. સૌથી મોટી આસક્તિ. એમાંથી બહાર નીકળવાની શરૂઆત જે છે ને ધનથી થાય છે. થોડું થોડું જરૂર કરવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. જે બ્રાહ્મણો વૈદિક મર્યાદામાં રહીને જે વ્યવહાર કરતા હોય એ બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે સંન્યાસીઓને દાન કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે જે ધર્મનો પ્રચાર કરતા હોય એને દાન કરવું જોઈએ. તો આપણે આ મુવમેન્ટ જે ચાલી રહી છે ઇસ્કોન મેંગલુરુ થી, કૃષ્ણ ભાવનામૃતનું જે આંદોલન, ઇસ્કોનના એક ભાગ સ્વરૂપે, તો જરૂરથી આપણે બધા એમાં દાન કરવા માટે આગળ આવવું જોઈએ. થોડું, ફૂલ નહીં તો ફૂલની પાખડી. જો ભગવાન જયારે દાનની વાત કરે છે ત્યારે હું તમને દાન વિશે સમજાવું છું. કરવું જોઈએ. અને ખ્યાતિ, યશ, ખરેખર યશ તો એ છે કે ભગવાનના ભક્ત બનીને જે યશ પ્રાપ્ત થાય ને એ યશ છે. અને એ યશ ટકે છે. આજે તમે ને હું પ્રહલાદ મહારાજને યાદ કરીએ છીએ. કેટલા વર્ષ પહેલા પ્રહલાદ મહારાજ આવ્યા હતા ખબર છે? કેટલા વર્ષ પહેલા? સતયુગની વાત છે. પછી આખો એક ત્રેતા વચ્ચે આવી ગયો, પછી આખો એક દ્વાપર આવી ગયો,
બરાબર. ન ગણીએ ને તો 25 લાખ 30 લાખ વર્ષ પહેલાની વાત છે. આ કેટલા 25-30 લાખ વર્ષ પહેલાની વાત છે. પ્રહલાદ મહારાજની ઘટનાની વાત કરીએ ને, બરાબર. ઓલમોસ્ટ 43 લાખ અને 20,000 વર્ષનો આખો દિવ્ય યુગ હોય તો આ ઘટના એકદમ શરૂઆતની ઘટના ગણીએ આપણે. ધ્રુવ મહારાજની શરૂઆતની ઘટના ગણીએ. આજે ધ્રુવ મહારાજને આપણે યાદ કરીએ. ધ્રુવ મહારાજ એટલે બ્રહ્માજીની ચોથી પેઢી, ખાલી બ્રહ્માજીની ચોથી પેઢી એ ધ્રુવ મહારાજ છે. લાખો વર્ષ પહેલાની વાત છે. આજે પણ ધ્રુવ મહારાજને પ્રહલાદ મહારાજને યાદ કરીએ. કયો પોલિટિશિયન, કયા રાજા મહારાજા, કયા ક્રિકેટર ને આજે આપણે યાદ કરીએ છીએ જે 1000 વર્ષ પહેલા 5000 વર્ષ પહેલા કોઈ થયો હોય કોઈને યાદ કરીએ છીએ? નરસિંહ મહેતાને આજ 500 વર્ષ પછી પણ આપણે યાદ કરીએ છીએ. મીરાબાઈને યાદ કરીએ છીએ. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી બધાને યાદ કરીએ. સાચો યશ ભગવાનના ભક્તને જ મળે, બીજા કોઈને ના મળે. સપ્તર્ષિઓ હવે ભગવાન કહે છે આપણા બધાનો સ્ત્રોત. ભગવાન આગળ કીધું ને બધા મારામાંથી આવે છે. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા, કે 7 ઋષિ એની પેલા 4 કુમાર જે બ્રહ્માજીના પુત્ર સનક, સનાતન, સનંદન અને સનત કુમાર, 4 કુમાર અને 7 ઋષિ અને 14 મનુઓ. ભગવાન કે મદભાવા માનસા જાતા, આ બધા મારા મનમાંથી મેં ઉત્પન્ન કરેલા છે. એ સામ લોક ઈમા પ્રજા, અને આ લોકની અંદર જે કઈ પ્રજા આવે છે બધી આમાંથી આવે. ક્યાંથી? તો આપણને તો ડાર્વિને એવું શીખડાવ્યું કે આપણે બધા વાંદરામાંથી આવ્યા છીએ. સ્કૂલમાં તો એવું ભણ્યા ને, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. વાંદરામાંથી ધીમે 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 ઉત્ક્રાંતિ થઈ અને પછી માણસો બની ગયા. અચ્છા ભાઈ, ત્યારે વાંદરામાંથી માણસો બનતા હતા તો આજે કેમ નથી બનતા? પ્રશ્ન ના થાય આપણને? રાજકોટની ઝૂમાં, અમદાવાદની ઝૂમાં જાવ કેટલાય બધા વાંદરા છે. તો ઝૂ માંથી કોઈ ફોન કર્યો નગરપાલિકાને, ભાઈ પેલા 15 વાંદરા લઈ આવ્યા હતા, બરાબર, હવે એમાંથી 4 વાંદરા માણસ બની ગયા ધીમે ધીમે કરીને. તો આનું આધાર કાર્ડ નું શું કરવાનું? ક્યાંથી આધાર કાર્ડ નીકળશે? આ લોકોનું નામકરણ નું બધું શું? અને જાતિ, કઈ જાતિ આપવાની? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, ચમાર, જાટ કયા બનાવવાના? કોઈ દી કોઈ કમ્પ્લેન, કોઈ આવી ઇન્કવાયરી નો? કે ભાઈ ડાર્વિનના સમયમાં જો બનતા હોય તો આજ કેમ ના બને? તો આવું મૂર્ખાઓએ આપણને જ્ઞાન પીરસ્યું. એટલે આપણે ડાર્વિન ને કોઈ માનતા હોય તો કેવું, ભાઈ વાંધો નહીં, તમારા પૂર્વજો વાંદરા હોય તમને કોઈ વાંધો નથી, પણ અમારા પૂર્વજો જો આ છે: અગસ્ત્ય, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર. અને આના ઉપરથી ગોત્ર ડિસાઇડ થાય, લગ્ન થાય, કોઈ સારા પ્રસંગો, સારી વિધિમાં, બરાબર. તમને ભૂદેવ, બ્રહ્મદેવ તમને પૂછે કે તમારું ગોત્ર કયું? એ ગોત્ર એટલે કે આપણા વંશ પરંપરાનો વેલો જ્યાંથી શરૂઆત થયો એ વ્યક્તિ, એને કહેવાય ગોત્ર, બરાબર ને? આપણો વંશ પરંપરા જ્યાંથી શરૂઆત થઈ એનો વેલો અને એનું જે મૂળ છે એને કહેવાય ગોત્ર. આપણે એના બાળકો છીએ. આપણે કોઈ વાંદરાના બાળકો નથી, આપણે ઋષિ મુનિઓના બાળકો છીએ. ભગવાને આ બધા ઋષિ મુનિઓને સેવા આપી હતી, એટલે આ ઋષિ મુનિઓ પ્રજાપતિ પણ કહેવામાં આવે છે, કારણ કે એને પ્રજાને ઉત્પન્ન કરીને એટલે આને પ્રજાપતિ કહેવામાં આવે છે, બરાબર. તો આવા 14 મનુઓ થયા. અત્યારે જે મનુ જે છે, વૈવસ્વત મનુનું અત્યારે કળિયુગ ચાલે છે. તમે વિચાર કરો, અત્યારે લોકો મનુ સંહિતાને સળગાવી રહ્યા છે, બાળી રહ્યા છે. કોઈને ખબર છે આ મનુ મહારાજ કેટલા પાવરફુલ છે? મનુ મહારાજ એટલે મનુ મહારાજના એક જીવનમાં 71 દિવ્ય યુગનું પરિવર્તન થઈ જાય. 71 દિવ્ય યુગ મતલબ એક મનુ મહારાજના જીવનમાં 71 વખત સતયુગ આવે, 71 વખત દ્વાપર આવે, 71 વખત ત્રેતા આવે અને 71 વખત કલિયુગ આવે. તમે વિચાર કરો કે એક મનુ મહારાજ 71 વખત ભગવાન નરસિંહદેવનું પ્રાગટ્ય જોવે એની સામે. એક મનુ મહારાજ 71 વખત રામચંદ્રજીની લીલા રામાયણ જોવે, કે રામચંદ્રજી આવ્યા, પ્રગટ થયા, લીલા કરી. અને આ મનુ મહારાજને આપણે સામાન્ય માનીએ છીએ, એના દ્વારા જે સંહિતા આપી એને સામાન્ય માનીએ છીએ. મનુ મહારાજ બદલાઈને દેવી દેવતાઓ બધા મૃત્યુ પામે. ઇવન એક મનુના આયુષ્ય દરમિયાન મનુ મહારાજ ડિસાઈડ કરે કોને કઈ કઈ સેવા આપવાની છે. ઇવન દેવી દેવતાઓની સેવા, બરાબર, મનુ મહારાજ છે એના સમયાંતર મન્વંતરમાં ડિસાઈડ કરે. કોઈ સામાન્ય મનુ મહારાજ છે? આવા 14 મનુઓ છે. શાસ્ત્ર આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે આપણા મનુના બાળકો એટલે માનવો કહેવાય છે. માનવ શબ્દ ક્યાંથી આવ્યો? મનુ મહારાજ ઉપરથી આવ્યો છે. આપણા મનુના બાળકો છીએ અને મનુ છે બ્રહ્માજીના પુત્ર છે, એટલે બ્રહ્માજીને આપણે દાદા કીધા છે. અને બ્રહ્માજીના પિતા ગર્ભોદક્ષાય વિષ્ણુ અને કૃષ્ણમાંથી આવે એટલે એને પ્રપિતામહ કીધા છે. આગળ આવશે શ્લોકની અંદર, ભગવાન પોતે કહે છે, બરાબર.
તો આ બધું જાણવું પડે. પ્રપિતામહ, ભગવાન કૃષ્ણ છે પ્રપિતામહ, કારણ કે આપણે તો મનુના બાળકો છીએ. મનુ બ્રહ્માજીમાંથી આવ્યા, બ્રહ્માજી આપણા દાદા છે, અને બ્રહ્માજીના પિતા ભગવાન કૃષ્ણ છે. અને આ સેમ વસ્તુ તમે શ્રીમદ ભાગવતમ ખોલો, નારદજી એના પિતા બ્રહ્માજીને કહે છે કે હે પપ્પા, મને તો એવું લાગે તમે જ ભગવાન છો, કારણ કે સૃષ્ટિનું સર્જન ને બધું તો તમે જ કરો છો, તમે જ ભગવાન હોય એવું લાગે છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે દીકરા, બરાબર બધાને એવું લાગે, કારણ કે મારું આયુષ્ય એટલું બધું લાંબુ છે ને, બરાબર. મારા જીવન દરમિયાન તો કેટલા દેવી દેવતાઓ બદલાઈ જાય, કેટલા મનુ બદલાઈ જાય, ઋષિ મુનિઓ બદલાઈ જાય, તો એ બધાએ મને જ જોયો છે, તો એ બધાને એવું લાગે કે હું ભગવાન છું. પણ ત્યારે બ્રહ્માજી કહે છે કે હું ભગવાન નથી, આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ, મારા પિતાનું નામ કૃષ્ણ છે. એટલે તો બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં લખે છે ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી, એ ગોવિંદ હું તમને ભજું છું. તો આ વસ્તુ જે આપણે ચર્ચા કરી, તો ભગવાન કે છે એતામ વિભૂતિ યોગમ ચ મમ યો વેતિ તત્વતઃ, ભગવાનના આ ઐશ્વર્ય કે આપણે બધા ભગવાનમાંથી આવીએ, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન છે, બરાબર, બધા દેવ દેવતાઓના પિતા પણ ભગવાન છે. આ ઐશ્વર્ય અને આ યોગ એટલે ભક્તિ યોગ, આમાં કોઈને જો દ્રઢ વિશ્વાસ થાય ને આ શબ્દ ઉપર, તો ભગવાન એને શું આપે? સો અવિકલ્પેન યોગેન. કેવો યોગ આપે ભગવાન એને? અવિકલ્પ, જેનો કોઈ વિકલ્પ નથી. બરાબર. ભગવાન આપણને એવી ભક્તિ આપે છે, એવી ભક્તિ આપે છે, બરાબર, જેવી નરસિંહ મહેતા, સંત તુકારામે કરી છે. પણ એના માટે આ ભગવાનના શબ્દોમાં વિશ્વાસ તો હોવો જોઈએ ને. ભગવાન આપે જ આપણને ભક્તિ, પણ આપણી ઈચ્છા હોવી જોઈએ, આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા તો હોવી જોઈએ ને. એટલા માટે ભગવાન આ કહે છે હું આપું છું. વિશ્વાસ હોવો જોઈએ કે આ ભગવાન જે કહે છે એ ઐશ્વર્ય સાચું છે. તમને જ્યાં સુધી ભગવાનના શબ્દ ઉપર વિશ્વાસ ન હોય, તમે શરણાગત ક્યાંથી થવાના હતા? બરાબર, શરણાગત ના થાય, ને શરણાગત ના થાય તો જ્ઞાન ક્યાંથી મળશે? અહીંથી એક બીજો વિભાગ, ચતુશ્લોકી ગીતા સુંદર મજાનો વિભાગ શરૂ થાય છે, પણ એની પહેલા નાનો એવો આપણે બ્રેક લઈ લઈએ 5 મિનિટનો. કોઈ કીર્તન કરવા માટે રેડી હોય તો 9 ને 1 થઈ છે, 9 ને 5 કીર્તન કન્ક્લુડ કરવાનું છે. એનીબડી? કોઈ રેડી છે? હરે કૃષ્ણ પ્રભુજી, મેં જગન્નાથ અષ્ટકમ ગાવ. કોઈ નવા ડિવોટી હોય તો પેલા ચાન્સ આપીએ એમને. ઓકે પ્રભુજી. હા માતાજી. બોલો, કોણ? આકૃતિ માતાજી. ચાલો, આકૃતિ માતા. અચ્છા, પ્રવીણા માતાજી, તમારે ગાવું છે? જી પ્રભુજી. ગાઓ, ચાલો કીર્તન કરો. હરે કૃષ્ણ. જગન્નાથ અષ્ટકમ જ ગાઉં છું પ્રભુજી. પ્લીઝ પ્લીઝ. કદાચિત કાલિંદી તટવિહીન સંગીત કરવો, મુદાભિનાવિવદ કમલાસન, રમા શંભુ બ્રહ્મામરપતિ ગણેશાર્ચિત પદો, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે, તુજે સવ્યે વેણુ શિરસી શિખી પિચ્છમ કટી તટે, તુકુલમ નેત્રાંતે સહચરી કટાક્ષમ વિદધતે, સદા શ્રીમદ વૃંદા અવાજ નથી આવતો માતાજી. સ્વામી નયન પથગામી ભવતુ મે, અંબોદે સ્થિરે કાનકારુચિરે નીલશિખરે, વસન પ્રસાદાંત સહજ બલભદ્રેણ બલિના, સુભદ્રા મધ્યસ્થ સકલ સુર સેવા વસરદો, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે,
કૃપા પારાવાર સજલ જલદ શ્રેણી રુચિરો રમાવાણી રામ સુરદમલ પંકેરુહ મુખ સુરેન્દ્રેરારાધ્ય શ્રુતિ ગણ શિખા ગીત ચરિતો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે રથારૂઢો ગચ્છન પથિ મિલિત ભૂદેવ પટ્ટલે स्तुति प्रादुर्भावं प्रतिपदम् उपाकर्णय सदय दया सिन्धुर्बन्धु सकल जगतां सिन्धु सुतया जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे परं ब्रह्मा पीडकुवल्यदलोत्फुल्लनयनो निवासी नीलाद्रो निहित चरणोऽनन्त शिरसि रसानन्दी राजा सरसवपुरालिङ्गन् सुखो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. जी माता प्रभु जी ઓકે યસ दंडवत થેન્ક યુ. प्रणाम। हरे થેન્ક યુ સો कृष्ण। મચ માતાજી. ખૂબ સુંદર માતાજી. થેન્ક યુ. ચાલો આગળ વધીએ. આપણે હવે અહીંથી ખૂબ મહત્વના 4 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના, જેને ચતુશ્લોકી ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે, એની શરૂઆત થાય છે. કારણ કે ભગવાન વિભૂતિની વાત કરવા માંગે છે તો ભગવાન ચતુશ્લોકી ગીતામાં એની બધી જ વિભૂતિઓનું આમ તો કહી દે છે, પણ અર્જુન આગળ કહેશે કે નહીં પ્રભુ મને ડિટેલમાં કહો ને, તો ભગવાન પછી એક એક ડિટેલમાં પણ કહેશે. બાકી આ 4 શ્લોક બહુ જ મહત્વના છે. કોઈ જો શ્લોક પાકા કરવા હોય તો એને શરૂઆત આ 4 શ્લોકથી કરવી જોઈએ. આખી ભગવદ્ ગીતાના 700 શ્લોક, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ 108 શ્લોક, અને 108માં મહત્વના આ 4 શ્લોક. પહેલો શ્લોક, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે. અહમ સર્વસ્ય પ્રભવો, કે આ જગતની અંદર જે કઈ તમે જોવો છો, દિવ્ય હોય કે ભૌતિક હોય, એ બધાનું કારણ એટલે કે એની ઉત્પત્તિ કરનાર હું છું. મત સર્વમ પ્રવર્તતે, આ જગતમાં જે કઈ પણ વસ્તુ તમે ચલાયમાન જોવો છો, બીકોઝ ઓફ મત, મારા કારણે. આ જગતમાં કઈ ઓટોમેટિક નથી, બધું ભગવાન આને મેનેજ કરે છે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે, પૃથ્વી ચંદ્ર સૂર્યની પ્રદક્ષિણા કરે છે. કોઈક વ્યક્તિ છે મેનેજ કરે છે, ભગવાન કે હું છું. તો ઇતિ મત્વા ભજન્તે મામ, આ જ મારો મત છે કે ભગવાનમાંથી બધું આવે, ભગવાન બધું મેનેજ કરે છે. આ મત જે છે આને જે જાણી લે છે, અને ભજન્તે, શું શબ્દ છે અહીંયા? ભજન્તે, ભગવાનની ભક્તિ કરશે. કોની? મામ એટલે કૃષ્ણની. તો ભગવાન કે હી ઇઝ ઇન્ટેલિજન્ટ, એ બુદ્ધિમાન વ્યક્તિ છે. એને ખબર પડી ગઈ કે હું જ આ જગતનો ક્રિએટર્સ છું, પાલન કરતા, સર્જન કરતા અને સંહારક. બધું કોણ કરી રહ્યું છે? કૃષ્ણ. તો મટીરિયલ વર્ડ તો આપણે જોયું નથી એટલું બધું, ઇવન સ્પિરિચ્યુઅલ વર્ડ આપણે નથી જોયું, પણ આપણે જયારે અહીંયા વાત કરીએ છીએ ત્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે આ બધું ભગવાનમાંથી આવે છે. બધું જ જે કઈ તમે આ જગતમાં જોવો છો બધું ક્યાંથી આવે છે? ભગવાનમાંથી. આગળના શ્લોકની અંદર જો પહેલો શ્લોક હતો ભગવાન માટે, બીજો શ્લોક છે ભક્ત માટે. ભક્ત શું કરે છે? મચ્ચિતા, ભક્તનું ચિત્ત સતત શેમાં લાગેલું છે? મન, ભગવાનમાં. અચ્છા, ભગવાનનું પ્રમાણ શું, પ્રૂફ શું કે તમારા ભક્તોનું ચિત્ત સતત તમારામાં જ લાગેલું હોય? તો ભગવાન કહે છે મદગત પ્રાણા. મદગત પ્રાણા, કે તમે જોઈ લો મારા ભક્તોનું જીવન એને મને સમર્પિત કરી દીધું છે. સવારથી લઈને રાત સુધીની બધા જ એના જે કાર્યો છે એની અંદર હું છું. તો આ પ્રૂફ છે કે ભગવાનના ભક્તોએ ચિત્ત ભગવાનમાં લગાડી દીધું. પ્રૂફ શું? મદગત પ્રાણા. બરાબર ને? સતત આખા જીવનનું બધું, આખી જિંદગીનું બધું રૂટીન સવારથી લઈને રાત સુધી બધું જ ભગવાનની સેવામાં લાગેલું છે. તો
ભગવાન કે છે આ સાબિતી છે, પૂર્ણપણે મારી સેવામાં લાગેલો છે, 100%, બીજું કઈ જ નથી કરતા, આ પ્રૂફ છે. તો આગળ પૂછે છે ઓકે, આ લોકોની એક્ટિવિટી કેવી હોય છે? તમારામાં વિચારમાં મગ્ન છે, કર્મ પણ એ તમારા જ માટે કરે, પણ આ લોકો કરે છે શું? ત્યારે ભગવાન કહે છે બોધયંત. કોને આપે છે? તો કે પરસ્પરમ. જ્યારે પણ આ લોકો ફ્રી થાય છે તો શું કામ કરે છે? એકબીજાને બોધ આપવાનું કામ કરે છે. આપણે શું કરીએ છીએ ઇસ્કોન મેંગલુરુમાંથી? ઇસ્કોનના આટલા બધા સેન્ટરમાં લોકો શું કરે છે? એકબીજાને બોધ આપે છે. શેનો બોધ આપે છે? તો ભગવાન કે કથયંતશ્ચ, કથા. શેની કથા? શેર બજારની કથા? શેની? ક્રિકેટરની કથા? મૂવીની કથા? ત્યારે કોઈ પૂછે કે શેની કથા? ત્યારે કૃષ્ણ કહે છે મામ. કોની કથા? મારી. મારી કથા કરે છે. અચ્છા, તો કથા તો બરાબર છે, તમારી કરે છે. કેટલી વાર? અડધી કલાક, કલાક, અઠવાડિયે એકવાર, 15 દિવસે એકવાર? કેટલી કથા કરે છે તમારી? ત્યારે ભગવાન જવાબ આપે છે નિત્યમ. નિત્યમ એટલે કન્ટિન્યુઅસ. રોજ ઇસ્કોન મેંગલુરુના ક્લાસીસ છે, સવારે ઓલમોસ્ટ 3 વાગ્યાથી શરૂઆત થઈ જાય. લોકો 3 વાગ્યાથી જપા સેશનમાં જોડાઈ ગયા હોય, અને અત્યારે આ ક્લાસ પૂરો થતા થતા 10:30, 11 વાગી જાય છે ને? પ્રમાણ છે ને? નિત્યમ, કન્ટિન્યુઅસ. બરાબર. અને આનાથી શું થાય? મચ્ચિતા ચિત્ત તમારા લગાડવાનું, જિંદગી તમારા માટે જીવે નહીં, મદગત પ્રાણા તમારા માટે, બોધ્યંત પરસ્પરમ, તમારી કથાઓનો એકબીજા બોધ આપે. રોજ સતત આજ કરે તો લાઈફ તો એની બોરિંગ થઈ જાય ને. ખાલી તમારું નામ, રૂપ, ગુણ, લીલા, લાઈફ તો બોરિંગ થઈ જાય ને. દુનિયામાં કેટલી બધી મજા છે, લોકો વર્લ્ડ ટૂર કરી રહ્યા છે, મૂવી જોવા જાય છે, 5 સ્ટાર હોટલમાં જમી રહ્યા છે, સ્વિમિંગ પુલમાં ધબાકા મારી રહ્યા છે, સમુદ્ર કિનારે બધા ફરી રહ્યા છે. તો બધાની લાઈફ તો બહુ મજા વાળી. તો તમારા ભક્તોની લાઈફ તો બોરિંગ હશે ને? ત્યારે ભગવાન કહે છે નહીં, તુષ્યંતી ચ રમંતી ચ. તુષ્યંતી એટલે કે પરમ સંતોષ, રમંતી એટલે કે પરમ આનંદ. આ પરમ સંતોષ અને આ પરમ આનંદની શોધ તમે ભૌતિક જગતમાં કરી શકતા નથી. બરાબર. દુનિયાની અંદર જેટલા પણ ભોગ છે, બરાબર, અને એમાંથી પ્રાપ્ત થતો જે આનંદ છે એ આ આનંદની સામે તુચ્છ છે. ભગવાન સમજાવે છે તુષ્યંતી ચ રમંતી છે. ઇસ્કોનના ભક્તો આનંદ કરે છે ને, જે આપણે એટલા ભક્તિમાં એટલા કદાચ આપણે એડવાન્સ નથી, એટલે આપણે વચ્ચે વચ્ચે થોડા ભૌતિકતામાં ડૂબી જઈએ છીએ. પણ ભગવાનના જે પરમ ભક્તો છે એનું જીવન સમર્પિત છે, ખૂબ આનંદિત છે. પ્રસાદ લેવો, ભગવાનના કીર્તન કરવું, બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું, મંદિરની અંદર માર્જનમ કરવું, શ્રી વિગ્રહની સેવા કરવી, વૈષ્ણવોની સેવા કરવી, બરાબર ને? ખૂબ આનંદ આવે. આનંદ વગર લોકો કોઈ પણ તમને હું કઈ કામ આપું, કોઈ ટાસ્ક આપું, તમે આનંદ વગર કેટલી વખત કરી શકો? એ તમને એમાં ઇન્ટરેસ્ટ નથી, તમને રસ નથી, તમને એમાં આનંદ નથી આવતો. તમને હું એમ કહું કે ભાઈ તમારે અહીંયા મારા ઘરે આવીને મારું ઘર સાફ કરવાનું છે, બરાબર, તો કેટલી વાર કરો તમે? 1 વાર, 2 વાર, પછી નહીં કરો, કારણ કે એમાં આનંદ નહીં આવે તમને. 3જી 4થી વારમાં તમે પ્રભુજી તમે બસ બરાબર રહેવા દો ને, આનંદ નહીં આવે. ભગવાનના ભક્તો અનંત વર્ષોથી મંદિર સાફ સફાઈ કરી રહ્યા છે. કોઈ સેલરી આપે છે? કોઈ નથી આપતું. બધા ભક્તો તમે યાત્રામાં આવો, યાત્રામાં બધા પ્રભુજી, માતાજી, બધાનું પોતાનું ડેઝિગ્નેશન બધા ભૂલી જાય કે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ટીચર છું, હું ગૃહિણી છું, હું ખૂબ રૂપિયા વાળો છું, બધું ડેઝિગ્નેશન સાઈડમાં. બરાબર. ઇસ્કોન મેંગલુરુમાં જ્યારે શરૂઆતમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બરાબર ફરીથી નવા મંદિરમાં જ્યારે થયો, તો અમે લોકો યાત્રા લઈને ગયા, તો અહીં ઘણા બધા એના સાક્ષી હશે. બરાબર. ઘણા બધા ભક્તો વૃક્ષો વાવવામાં બિઝી છે, ઘણા બધા ભક્તો છે એ ઇવન બરાબર પોતાની ઉંમર પણ ભૂલી જાય. ઉંમર હોય 60 વર્ષ, 70 વર્ષ, પોતાની શરીરની ડિસેબિલિટી ભૂલી જાય, માથે તગારા લઈ. હવે આપણને કોઈ કીધું હોય તમે અહીંયા તગારા ઉપાડો, કોઈ ના ઉપાડે ને, પણ મંદિરમાં બધા ભક્તો તગારા ઉપાડે, બધું. ખૂબ સેવા, ચપ્પલની સેવા. તો કઈક આનંદ થતો હશે ને આની અંદર. આનંદ વગર કોઈ કેવી રીતના કન્ટિન્યુઅસ કોઈ વર્ક કરી શકે? 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 30, અરે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ કેવી રીતના કરી શકે? પ્રભુપાદની આ મુવમેન્ટ શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધી ભક્તો આ સેવામાં લાગેલા છે. પ્રભુપાદના ડિસાઇપલ દિવસ રાત જોયા વગર. આનંદ વગર કેમ થઈ શકે ભાઈ? તુષ્યંતી ચ રમંતી ચ. પરમ સંતોષ,
પરમ આનંદ પ્રાપ્ત થાય છે ભગવાનની સેવા કરવામાં. ધીમે 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 આપણે આમાં આગળ વધશું ત્યારે આપણને પણ ખબર પડશે કે એની અંદર કેટલો આનંદ છે. બરાબર. તો ભગવાન હવે ત્રીજા શ્લોકની અંદર શું કહે છે કે જો ભગવાનના ભક્ત હોય તો જીવન સમર્પિત કરી દીધું ને, તો ભગવાન શું કરે છે એના માટે? તો ભગવાન કહે છે તેસામ સતયુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ, સતત પ્રીતિપૂર્વક જે મારું ભજન કરે. કેવું ભજન? પરાયણ નહીં, આપણું હજી થોડું પરાયણ વાળું છે. મંગલા આરતીમાં ઉઠવું પરાયણ. માન 3-4 એલાર્મ મૂકીએ ત્યારે માન નિંદર ખુલે. જપ કરવાના પરાયણ. બરાબર. પણ એ નહીં, પ્રીતિપૂર્વકમ જેથી થશે ને, આપણું ભજન કેવું થવું જોઈએ? પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક. નહીં, આ તો જપ કરવા છે, આજ તો માળા કરવી છે ભાઈ, આજ તો મંગલા આરતીમાં ઉઠી જવું છે. પ્રેમથી, પ્રીતિપૂર્વકમ જેથી થયું ને, એ દિવસે શું થશે? તો ભગવાન કે દદામી બુદ્ધિ યોગમ, હું એના હૃદયમાં જઈને બુદ્ધિ યોગ આપી દઈશ. શેનો બુદ્ધિ યોગ? વધારે પૈસા કમાય એનો? શેનો બુદ્ધિ યોગ? સોનાના ભાવ ક્યારે વધશે એનો? શેનો બુદ્ધિ યોગ? ચાંદીમાં ભાવ ક્યારે પાછા તૂટી જશે અને ચાંદી હું ખરીદી લઉં એનો? કે શેર બજાર ક્યારે તૂટી જશે અને કયા શેર ખરીદી લેવા એનો? નહીં. બુદ્ધિયોગ આપશે તમ યેન મામ ઉપયાંતિ તે, એવું ભગવાન જ્ઞાન આપશે કે આપણે ભગવાનના ધામમાં આવી જશું, ભગવાનની પાસે જતા રહેશું. આ જ્ઞાન એટલું સહેલું નથી, પણ કળિયુગની અંદર ખૂબ સહેલું કરીને આપ્યું છે. કળિયુગની અંદર માત્ર ભગવાનના નામના બળે તમે ભગવત ધામ જઈ શકો છો. નામના બળે. વેરી સિમ્પલ. જેટલું સિમ્પલ લાગે એટલું થાય છે આપણાથી. બરાબર. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. તો બધાને આનંદ તો જોઈ છે, પણ કોઈને ભજન નથી કરવું. બધા આની પાછળ, આનંદની પાછળ ડૂબેલા છે, પણ ભજન નથી કરવું, તો ક્યાંથી મળશે? બરાબર. તો અલગ અલગ યોગ છે, કર્મયોગ, જ્ઞાન યોગ, પણ એ બધામાં સર્વશ્રેષ્ઠ યોગ છે ભક્તિ યોગ. ભગવાન આગળ કે છે છેલ્લા શ્લોકમાં કે પેલા ભગવાને કીધું હું જ્ઞાન આપું છું. બરાબર ને? દદામી બુદ્ધિ યોગમ. ભગવાન જો તમને ને મને ભગવદ્ ગીતા ક્યારે સમજાશે? વારંવાર ક્લાસ એટેન્ડ કરીને સમજાઈ જશે? વારંવાર વાંચવાથી સમજાઈ જશે? નહીં. યાદ રાખજો, ભજતામ પ્રીતિ પૂર્વકમ. બરાબર. જે શબ્દ આગળ આવ્યો ને, એ શબ્દને બરાબર પકડજો કે જ્યાં સુધી આ નહીં થાય ને, કયું? આ ભજતામ પ્રીતિ પૂર્વકમ. અને ભજન કરવું એટલે જપ કરવો, ભગવાનના નામની માળા કરવી, મંગલા આરતીમાં આવવું, સેવા કરવી, વૈષ્ણવોની સેવા કરવી. બરાબર. શ્રી વિગ્રહની મંગલા આરતી, વોટેવર, ઘણી બધી સેવાઓ. જ્યાં સુધી જો આ થતું નથી, તો તમે આની આગળ વાળું સ્ટેજની અપેક્ષા રાખી શકશો નહીં. બુદ્ધિયોગ નહીં આવે. તમે ગમે એટલા પ્રશ્ન પૂછશો, હું અહીંયા તમારી સાથે કલાક સુધી પ્રશ્ન જવાબનું સેશન ચલાવીશ, પણ જો તમને માળા કરવામાં ઇન્ટરેસ્ટ નથી, જો તમને સવારે મંગલા આરતીમાં ભગવાનના દર્શન કરવામાં રસ નથી જાગૃત થતો, તમે જપ કરવા માટે બિલકુલ આવતા નથી, તમે 24 કલાકમાં એક પણ માળા નથી કરતા, તો મારા બધા જવાબ તમારા હૃદયની અંદર સ્થિર થઈ શકશે નહીં. શું કામ? કારણ કે હું અહીંથી જવાબ આપીશ, પણ અંદર એ જવાબને સમજવા માટેનો બુદ્ધિયોગ ભગવાન આપશે તમને. બરાબર ને? બાકી તો જો તમે બધા પ્રશ્ન પૂછો છો, તમે બધા ક્લાસમાં આવો છો, સેમ ક્લાસ ચાલે છે ને, તમે જે સુહાગ પ્રભુ સાંભળે એ જ રમણા મંજરી માતાજી સાંભળે, રમણા મંજરી માતાજી સાંભળે એ જ મહિપાલસિંહ સાંભળે, મહિપાલસિંહ પ્રભુ જે સાંભળે એ જ લતા માતાજી સાંભળે, એ જ પીપીટી જોવે. બધા માટે સેમ છે ને બધી વસ્તુ? બધા માટે પીપીટી સેમ, મારા શબ્દ બધા માટે સેમ, પ્રભુપાદની બુક બધા માટે સેમ. તો ભાઈ બધા કેમ મંગલા આરતી નથી કરી શકતા? બધા કેમ ભગવદ ગીતા નથી સમજી શકતા? બધા કેમ ડાઉટ કેમ ક્લિયર નથી થતા? કારણ આટલું જ છે, તમે આ નથી કરતા. ભજતામ પ્રીતિપૂર્વકમ. તો તમને બુદ્ધિયોગ નથી મળતો. બુદ્ધિયોગ નથી મળતો તો તમને નથી સમજાતી ભગવદ ગીતા. એટલે ભજન ખૂબ જરૂરી છે. આ નહીં થાય તો આગળનું કાંઈ નહીં થાય. બરાબર? શૂન્ય. એટલે ભગવાન આગળ કહે છે, બીજું ભગવાન શું કરે છે? તો ભગવાન કે તે સમેવા અનુકંપાર્થ. ભગવાન આપણા ઉપર અનુકંપા કરે છે, વિશેષ અનુકંપા, વિશેષ કરુણા આપણા ઉપર કરે છે. અને ભગવાન આપણા હૃદયની અંદર રહેલું અજ્ઞાન જે છે ને, અને તમ જે અંધકાર જે છે ને, ભગવાન કે નાશ્યામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. જ્ઞાન રૂપી દીપક લઈને હું આવું છું,
એના હૃદયમાં રહેલા અંધકારને હું દૂર કરી દઉં છું. તો જ્યારે જ્યારે આપણા હૃદયની અંદર ભગવાનને જાણવા માટેની જિજ્ઞાસા થઈ, ત્યારે ભગવાન જ્ઞાન દીપેન ભાસ્વતા, જ્ઞાન રૂપી દીપક લઈને ભગવાન સ્વયં આવે છે અંદર, અને બહાર ભગવાન એના રિપ્રેઝેન્ટેટિવને મોકલે છે. જ્યારે પરીક્ષિત મહારાજને જરૂર પડી ત્યારે ભગવાને સુખદેવજી મહારાજને મોકલ્યા. જ્યારે ધ્રુવ મહારાજને જરૂર પડી ત્યારે ભગવાને નારદજીને મોકલ્યા. જ્યારે માતા દેવહૂતિને જરૂર પડી ત્યારે ભગવાન કપિલ સ્વયં પ્રગટ થયા. અને જ્યારે તમને બધાને એવું લાગ્યું કે મારે કૃષ્ણને જાણવા છે, તો તમારું અજ્ઞાન દૂર કરવા માટે પ્રભુપાદને મોકલ્યા, અને પ્રભુપાદે એમના રિપ્રેઝેન્ટેટિવ નામનિષ્ઠા પ્રભુને મોકલ્યા. બરાબર ને? તમે બધા ઈચ્છા કરી તો ભગવાને એક જ્ઞાન રૂપી દીપક લઈને નામનિષ્ઠા પ્રભુને આપણા બધાના જીવનમાં મોકલ્યા. તમે બધા કેટલા બધા તો નામનિષ્ઠા પ્રભુને જોયા પણ નહીં હોય ને? કેટલા લોકોએ ફેસ ટુ ફેસ જોયા છે નામનિષ્ઠા પ્રભુને? ફેસ ટુ ફેસ કેટલા લોકોએ જોયા છે? રેઝ યોર હેન્ડ, કમ ઓન. 146 લોકોમાંથી કેટલાએ જોયા છે મહાત્માને? જૂજ લોકો, બરાબર ને? કેટલા? 30-40 લોકો વધીને, બરાબર ને? તો અહીંયા આ ક્લાસની અંદર 100 લોકો તો એવા છે, 100 લોકો કે જેને નામનિષ્ઠા પ્રભુને જોયા જ નથી. છતાં એ વ્યક્તિ ત્યાં ઇસ્કોન મેંગલુરુમાં બેસીને આખી રાત તમારા મારા માટે મહેનત કરે છે કે તમને કેવી રીતના ભક્તિ પ્રાપ્ત થાય, તમે કેવી રીતના આ ભૌતિક શરીરમાંથી નીકળીને આ જ વખતે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્યને સાર્થક કરી લો. હમણાં જ અમારી મીટિંગ પૂરી થઈ, પ્રભુજી સાથે અમારી મીટિંગ હતી. પ્રભુજી કન્ટિન્યુઅસ ચિંતિત છે. નવી પીપીટી ડિઝાઇન કરવી છે, ગુજરાતી ડિપાર્ટમેન્ટને ટાસ્ક આપી દીધું છે, બીજો અધ્યાય તમે કરો, ક્વિઝ તમે રેડી કરો. પ્રભુજી નાની નાની વાતમાં સતત ચિંતિત છે. બરાબર? પ્રભુજી સતત તમારા બધાનો ડેટા માંગી રહ્યા છે. સતત પ્રભુજી એક એક વ્યક્તિ ઉપર ધ્યાન રાખે છે કે ભાઈ પુષ્પા માતાજીનું શું થયું, ભાઈ જપનું કેવું થયું, મંગલા આરતી કેવું ચાલે છે, વંદના માતાજીનું કેવું છે જપનું, મંગલા આરતીનું, એના માટે તમે કોઈ એક રિપ્રેઝેન્ટેટિવને રાખ્યા કે નહીં? રેખા માતાજીને કોઈ બરાબર કોઈ એના પ્રશ્નનો જવાબ આપી રહ્યું છે કે નહીં? મહિપાલસિંહના એના પ્રશ્નના જવાબ સોલ્વ થાય છે કે નહીં? કોઈ વ્યક્તિ છે કે નહીં એની પાછળ? એક એક વ્યક્તિ માટે ચિંતા કરે છે. તો આ કોણ આ એના હૃદયમાં જઈને આ ચિંતા આપણા માટે કરાવડાવે છે? કોણ? કૃષ્ણ. તે સમયવા અનુકંપાર્થ હમ અજ્ઞાન. ભગવાન એમના હૃદયમાં બેસીને આપણા બધાની ચિંતા કરવા માટે એમને પ્રેરી રહ્યા છે. ભાઈ તમે જાઓ, લોકો અજ્ઞાનમાં છે, તમે દીપક લઈને જાઓ, લોકોના જીવનમાંથી અજ્ઞાનને દૂર કરો. આ વ્યવસ્થા ભગવાન કરે. હવે આટલી જો વ્યવસ્થા કરવામાં આવતી હોય કે તમે તમારા ઘરના બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં બેસીને, તમારા ઓફિસમાં બેસીને તમે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ શકો અને જીવનની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરી શકો, અને તોય તમે એમ કહો કે અમારી પાસે ટાઈમ નથી, તો કૃષ્ણ શું કરી શકે? હવે મને કહો, શું કરી શકે? બરાબર ને? ભગવાન કૃષ્ણ આચાર્યને મોકલે, આચાર્ય એમના ભક્તોને મોકલે. કન્ટિન્યુઅસ એક આખી ચેઇન આપણી પાછળ લાગેલી છે, જેને લોહી રેડી દીધું છે આપણા માટે. નામનિષ્ઠા પ્રભુ આઈઆઈટી ના બરાબર સ્ટુડન્ટ, એલ્યુમની, બરાબર, ઇન્ફોસિસના એક્સ એમ્પ્લોયી કે જે ઇન્ફોસિસ કંપનીમાં નોકરી મેળવવા માટે અત્યારે લોકો તલપાપડ છે, જેનું યરલી પેકેજ છે એ સમથિંગ કરોડની આસપાસના પેકેજ હોય છે, કારણ કે પ્રભુજી સિનિયોરિટી પોસ્ટ ઉપર હતા અને પ્રભુજીએ જોબ છોડી અને ઓલમોસ્ટ 30 વર્ષ થયા છે. ઓલમોસ્ટ 30 વર્ષ. તો અત્યારે એની સિનિયોરિટી મુજબ ઇન્ફોસિસ અથવા બીજી કોઈ કંપનીમાં હોય તો પ્રભુજીની સેલરી કેટલી થાય? કેટલી સેલરી થાય? કેન યુ બિલીવ ધીસ? અને પ્રભુજી આ બધું જ છોડીને આપણા બધા માટે લાગેલા છે. આટલું બધું જો કોઈ વ્યક્તિ કરતા હોય, ભગવાન આટલી વ્યવસ્થા કરતા હોય, તો આપણે એક માળામાં 7 મિનિટનો સમય આપણી કીધે ના નીકળી શકે, તો પછી કોઈ ઓપ્શન નથી આપણી પાસે ફરીથી નવા જન્મ લેવા માટે ને. ભગવાન વ્યવસ્થા ઉભી કરે છે. જ્યારે ભગવાન ચતુશ્લોકી ગીતા કહે છે તો અર્જુન તરત જ ભગવાનના શરણે જઈને ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. અને હવે અર્જુનનું સ્ટેટમેન્ટ તમે સાંભળો. આ શ્લોકમાં અર્જુન જે વાત કરી રહ્યો છે ને, આ આપણને વિશ્વાસ હોવો જોઈએ. આ અર્જુનના મારા કાનમાં કંઈક અવાજ આવી રહ્યા છે. માઇક ચાલુ છે સુહાસ પ્રભુનું. તો
પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન, આ અર્જુન કહી રહ્યા છે. અર્જુને કહી દીધું મને તો ખબર છે પ્રભુ તમે જ પરમ બ્રહ્મ છો. પરમ બ્રહ્મ વેદોમાં એના માટે નિર્દેશ થયો છે કે જે ભગવાન કૃષ્ણ છે. પરમ બ્રહ્મ માત્ર કૃષ્ણ માટે ઉદ્દેશીને બોલાવવામાં આવે છે. પરમ બ્રહ્મ, પરમ સત્ય, આ બધા શબ્દ કૃષ્ણ માટે છે. ઇવન શિવજી માટે પણ શબ્દ નથી વપરાતા, બ્રહ્મા વિષ્ણુ માટે પણ નહીં, અને અલ્ટિમેટલી નીચેના દેવી દેવતાઓ માટે. વિષ્ણુ અને કૃષ્ણમાં તફાવત નથી, એટલે વિષ્ણુ માટે પણ વપરાય પરમ બ્રહ્મ, પણ બીજા કોઈ માટે ના વપરાય. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન, ભગવાન તમે પુરુષમ શાશ્વમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભુમ, તમારો કોઈ જન્મ નથી, તમે જ પરમ ધામ, તમે જ પૂર્ણ પુરુષોત્તમ, તમે પરમ પવિત્ર, પરમ સત્ય, ધીમહિ તમે. બરાબર. કોઈને એમ થાય કે ઓકે આ કોણ બોલી રહ્યું છે? અર્જુન બોલી રહ્યા છે ને. એ તો ઠીક છે, કૃષ્ણના મિત્ર છે ને, એટલે મિત્ર દોસ્તીમાં થોડુંક તો ચાલે ને. બરાબર, સારું સારું બોલવું કે ભાઈ તમે મારા ભગવાન છો. આપણે આપણા દોસ્તારને ક્યારેક વખાણ કરતા હોય ને મિત્રના, તો કોઈ એવું કહી શકે કે અર્જુન તો મિત્ર હતા એટલે બોલ્યા એ પરમ બ્રહ્મ, ત્યારે અર્જુન કે છે નહીં 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 નહીં, તો તમે ભૂલી રહ્યા છો. અર્જુનનું એજ્યુકેશન ગુરુકુળમાં થયું, અને એ ગુરુકુળની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ લેક્ચર લેવા માટે જતા હતા, અને બધા ઋષિ મુનિઓ સેમ સ્ટેટમેન્ટ છે. શું? આહુસ્ત્વામ ઋષય સર્વે, કે ઘણા બધા ઋષિઓ ગુરુકુળમાં આવ્યા હતા. એમાં સૌથી પહેલા તો દેવર્ષિ નારદ. નારદજી કે છે કૃષ્ણ છે એ પરમ બ્રહ્મ છે. નારદ તથા અસિત ઋષિ, દેવલ ઋષિ, અને બીજું કોઈ નહીં, સ્વયં વેદ વ્યાસ. સ્વયં વેદ વ્યાસ એમ કે છે સ્વયં ચેવ બ્રવીસી મેં. અર્જુન કે આ મારા શબ્દ નથી. એવું નથી કે ભાઈ અર્જુન મને કે છે અર્જુન તું બરાબર, કે કૃષ્ણ મને કે છે કે અર્જુન તું મને બહુ ગમે છે, તો અર્જુને થોડાક ભગવાનના સામે વખાણ કરી લે. આ એવી વાત નથી. અર્જુન અહીંયા રેફરન્સ આપે છે કે ભાઈ આ કોઈ મારા શબ્દ નથી, આ તો નારદ મુનિ, અસિત, દેવલ અને વેદ વ્યાસ ઋષિ એમ કે છે કે ભગવાન તમે જ પરમ બ્રહ્મ છો, તમારાથી ઉપરનું કોઈ તત્વ છે જ નહીં, નો બડી, કોઈ નથી. તો અર્જુન જેવી રીતના ભગવાનને સમજ્યા ને, એમ આપણે જો સમજીએ ને તો જ ભગવદ્ ગીતાને આપણે સમજ્યા કહેવાય. ભગવદ્ ગીતા વાંચ્યા પછી હું તમને પ્રશ્ન પૂછું ભગવાન કોણ, અને જો તમારો જવાબ હોય કે ભગવાન નિરાકાર છે, તમારો જવાબ હોય કે આપણે બધા ભગવાન છીએ, તમારો જવાબ હોય કે ભગવાન બ્રહ્મ છે, ભગવાન પરમાત્મા છે, બરાબર, તમારો જવાબ એવો હોય કે ભગવાન તો દેવી દેવતાઓ છે, અને તો મતલબ હું તમને નથી સમજાવી શક્યો, મતલબ તમે ભગવદ્ ગીતા નથી સમજ્યા. અર્જુને જેવી રીતના ભગવદ્ ગીતાને સમજી છે ને એમ સમજવી પડશે. કેવી રીતના? તો કે પરમ બ્રહ્મ કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, અલ્ટિમેટ ટ્રુથ કૃષ્ણ છે, કૃષ્ણ ઉપર બીજું કોઈ ટ્રુથ નથી, એટલે એને અનાદિ કીધા છે. તો આ સમજાય તો સમજવું કે આપણે સમજ્યા છીએ. હવે અર્જુન કે છે 14મા શ્લોકમાંથી, આગળ અર્જુન જ બોલ્યા હતા, આ પણ અર્જુન કે સર્વમ એતદ તમન્યે યન્મામ વદસી કેશવ. જોરદાર સ્ટેટમેન્ટ આપે છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીં અર્જુન કહે છે. શું કહે છે? સર્વમ એતદ તમન્યે, તમે મને જે કઈ કહ્યું ને ભગવાન, યન્મામ વદસી કેશવ, તમે જે કઈ કહ્યું ને મને, એને હું સાચું માનીને સ્વીકારું છું. જજમેન્ટલ નહીં કે ભગવદ્ ગીતામાં પ્રભુજી સમજાવે છે બરોબર, થોડું ઘણું તો મને આમાં ગમે છે હું સમજુ છું, પણ ભગવદ્ ગીતાના બધા શ્લોકોમાં મને વિશ્વાસ નથી, બરાબર નહીં, મને શંકા છે, મને ડાઉટ છે, નહીં નહીં, મારા મન મુજબ નહીં કે મને આ ગમે છે ને ઓલું નથી ગમતું, બરાબર, નહીં નહીં નહીં. અહીંયા અર્જુને કીધું કે તમે જે કહ્યું ને સાચું માનીને સ્વીકારું છું, કે ન તો દેવતાઓ તમને જાણી શકે, ન તો દાનવો તમને જાણી શકે. તો કોણ ભગવાનને જાણી શકે? ભક્ત્યા મામ અભિજાનાતિ. ભગવાને કેટલી વખત કીધું મારો ભક્ત મને જાણી શકશે. કોઈ નહીં જાણી શકે. વેદો વાંચવાથી ભગવાનને જાણી ના શકાય, ખાલી વેદોથી નહીં, વેદમાં ભગવાન કૃષ્ણ છે આવું માનીને વેદ વાંચો તો ભગવાનમાં વેદમાં દરેક રૂચાની અંદર તમને કૃષ્ણના દર્શન થશે, એવરી રૂચા. પણ જો કૃષ્ણને ભૂલીને કોઈ વેદ વાંચે તો એને માત્ર પોતાનો સમય બગાડ્યો છે, બરાબર. હે પુરુષોત્તમ, હવે અર્જુન 15મા શ્લોકની અંદર એવી એક પણ વસ્તુ બાકી નથી રાખતા. પેલો શબ્દ વાપરે છે પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ કોણ? ભગવાન. સર્વના ઉદ્ભવ સ્થાન તમે,
અચ્છા, પણ બધાના તો નહીં હોય ને. અર્જુન કે અરે સર્વ જીવોના ઉદ્ભવ સ્થાન કૃષ્ણ. એ બરાબર છે, પણ દેવતાઓના તો નહીં ને. તો અર્જુન કે દેવોના પણ દેવ છે. દેવોના દેવ મહાદેવ અને મહાદેવના પણ દેવ કૃષ્ણ, એટલે દેવોના દેવ કીધા છે. અચ્છા, એ બરાબર છે, પણ એ તો એકાદ બ્રહ્માંડ પૂરતા ને. અર્જુન કે નહીં નહીં નહીં, ભૂત ભાવ અને ભૂતેશ દેવ દેવ જગતપતે, આખા જગતના સ્વામી છે. અર્જુન એક પણ શબ્દ એવો બાકી નથી રાખતા. આની અંદર બધા શબ્દ આવી ગયા. પૂર્ણ પુરુષોત્તમ તમે, દેવોના દેવ તમે, વિશ્વના સ્વામી તમે, જીવોના સ્વામી તમે, બધાના ઉદ્ભવ સ્થાન તમે. કૃષ્ણ ઉપર કોઈ નથી, નથિંગ. બરાબર. આગળ કહે છે, જેમના વડે આપ આ સર્વ લોકમાં વ્યાપો છો તે આપના દેવી ઐશ્વર્ય વિશે મને કૃપા કરીને વિગતવાર કહો. હવે અર્જુન ભગવાનને રિક્વેસ્ટ કરે છે. આગળ ઐશ્વર્ય કીધા હતા ને, 7મા અધ્યાયમાં કીધું પરાશક્તિ. હમણાં આગળ કીધું અહમ સર્વસ્ય પ્રભુ વાળા શ્લોક. 7મા અધ્યાયમાં ભગવાને કીધું પાણીમાં હું સ્વાદ છું, સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું. તો આ બધા ઐશ્વર્ય તો હતા જ ને. અર્જુન કે છે કે નહીં નહીં પ્રભુ, મારે ફરીથી સાંભળવું છે. ભાઈ મામલો શું છે? ભાઈ મામલો શું? આગળ તો કીધું ને, કેટલી વખત મેં તને ઐશ્વર્ય કીધા. ભગવાન આવું કે ને અર્જુન, કેટલી વાર? 7મા અધ્યાયમાં કહ્યું, 8મા અધ્યાયમાં કીધું, બરાબર. હમણાં 9મા અધ્યાયમાં, 10મા, બધામાં ભગવાન એને પોતાના ઐશ્વર્ય જ કે છે ને. મામલો શું છે? ત્યારે અર્જુન ભગવાનને પૂછે છે, મને ઐશ્વર્ય શું કામ? ભાઈ અર્જુનને ડાઉટ છે, અર્જુનને વિશ્વાસ નથી ભગવાન કૃષ્ણ છે. આપણા માટે છે, આપણા માટે, સામાન્ય લોકો માટે, ભૌતિક લોકો માટે છે. બરાબર. અને અર્જુનને આ ટેસ્ટ લેવો છે. બરાબર. એટલે આગળ અર્જુન શું કે છે? હે કૃષ્ણ, કથમ વિદ્યામ અહમ યોગી ત્વામ સદા પરિચિંતયન. હે પરમ યોગી, હે કૃષ્ણ, તમારું પરિચિંતયન, મારે તો તમને સતત યાદ કરવા છે. તમે મને કીધું ને, મન મન આપો મત ભક્તો, સતત તમારામાં મન કેવી રીતના લગાડી રાખવું, મને કયો ને. કેવી રીતના જાણી શકો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તમારું સ્મરણ કેશું કેશું ચ ભાવેશું, કયા કયા રૂપોમાં ચિંતન થાય છે. ફરીથી યાદ દેવડાવી દો, ભગવાન નિરાકાર નથી. કેશું કેશું ચ ભાવેશું, નિરાકાર હોય તો આ પ્રશ્ન પૂછવાનો નહોતો થતો અર્જુનને. કેશું કેશું ચ ભાવેશું શું કામ પૂછ્યું? અલગ અલગ રૂપ હોય તો પૂછવાનું થાય. ભગવાન નિરાકાર જ છે તો ક્યાં કોઈ ભાવની ચિંતા જ હતી? ભગવાન એક પ્રકાશ છે, સિમ્પલ, કોઈ ભાવ નથી, સિમ્પલ. પણ અહીંયા પ્રશ્ન જ એટલા માટે પૂછવામાં આવ્યો, કેશું કેશું ચ ભાવેશું, કારણ કે ભગવાનના રૂપો છે. શ્યામ સુંદર મુરલી મનોહર થી લઈ અને ભગવાન નીચે ડિસેન્ડ થાય છે અલગ અલગ સ્વરૂપ દ્વારા, રામ, નરસિંહ, વરાહ, અલગ અલગ. એટલે કે છે કે તમને હું કેવી રીતના કયા કયા રૂપોમાં તમને યાદ કરી શકું, તમારું સ્મરણ કરી શકું, મને કયો. બરાબર. કારણ કે આ રીતના યાદ કરી અને આ અમૃતનું આસ્વાદન કરતા 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 અર્જુન ક્યારે સંતોષ નથી થતા. બરાબર ને. હે જનાર્દન, આપ કૃપા કરીને ફરીથી આપના યોગ સામર્થ્ય અને ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. આગળ ભલે પ્રભુ તમે છૂટું છવાયું થોડું થોડું કીધું છે ને, પણ મને વિસ્તારથી કયો ને. વિસ્તરણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન, હે જનાર્દન વિસ્તરણાત્મનો, વિસ્તારપૂર્વક કહો ને. હું તમારા વિશે શ્રવણ કરવામાં ક્યારે તૃપ્ત નથી થતો. હું આપના વિશે વધુ સાંભળું છું તો મને એમ થાય કે હજી વધારે સાંભળવું છે. આ અર્જુનનું અને ભગવાનના શુદ્ધ ભક્તોનું સ્ટેટસ છે. અને આપણું સ્ટેટસ એવું છે કે પ્રભુજી 10 ને માથે 9 ને માથે 32 થઈ ગઈ, 2 મિનિટ માથે થઈ ગઈ. પ્રભુજી 9 ને 30 તો ક્લાસ પૂરો થઈ જવો જોઈએ, માથે 2 મિનિટ થઈ ગઈ. પ્રભુજી ક્યારે ક્લાસ પૂરો કરશે? હજી તો માળા 7 મિનિટની કરાવશે. આમ કરતા કરતા 9:45 થઈ જાય. આપણી હાલત છે. ભગવાનના ભક્તો અલગ લેવલ ઉપર છે. એક વખત હિઝ હોલીનેસ લોકનાથ ગોસ્વામી મહારાજ સંધ્યા કીર્તન કરી રહ્યા છે, વિદેશની અંદર સંધ્યા કીર્તન કરી રહ્યા છે. અને મહારાજ અને એની સાથે રહેલા ભક્તો કીર્તનમાં ખોવાયેલા છે. સંધ્યા કીર્તન કરતા કરતા ભગવાનનું શયન થઈ ગયું, ખબર નથી. બરાબર. એમ કરતા કરતા 10 વાગી ગયા, 11 વાગી ગયા, રાતના 12 વાગી ગયા. કીર્તન ચાલુ છે, મૃદંગ ચાલુ છે, કરતા ચાલુ છે, હાર્મોનિયમ ચાલુ છે, બધા ભક્તો નૃત્ય કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે. એમ કરતા કરતા રાતના 2 વાગે છે, 3 વાગે છે, સવારના 4 વાગે છે. બધા કે છે કે મહારાજ મંગલા આરતીનો સમય થઈ જશે, અડધી કલાકમાં સ્નાન કરીને આવીએ. યાદ જ નથી. 7 વાગ્યાનું કીર્તન ચાલુ થયું છે, સવારે 4 વાગ્યા સુધી યાદ જ નથી કે સવારના 4 વાગી ગયા છે. અને આપણે 15 મિનિટ કરીએ તો આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય. આપણી ભક્તિ આટલી, 10 મિનિટ 15 મિનિટ બહુ થઈ ગયું પ્રભુજી, બહુ. દોઢ કલાકનો ક્લાસ હોય કોઈ દી, બહુ થઈ ગયું. ભગવાનના ભક્તોનો આ ભાવ છે.
વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો वैष्णवेभ्यो अनंत नमो अनंत नमः। कोटि कोटि वैष्णव वैष्णव वृंद की जय, श्री प्रभुपाद की जय, गुरु जय, महाराज प्रभुपाद की जी जय। के प्रभुपाद। हरे कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे हरे हरे, राम हरे राम 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 हरे हरे राम, राम राम हरे हरे। प्रभु जी हरे कृष्ण प्रभुजी धन्यवाद। चलो प्रणाम एवरीवन, हरे कृष्ण। કૃષ્ણ ભગવાન હજી હરે વધારે કૃષ્ણ પૂર્વક પ્રભુજી। જાણવું હોય તમારે તો તમે બધા જરૂરથી 16 માળા 4 નિયમનું પાલન કરવા લાગો। ભક્તિ શાસ્ત્રીમાં આવી જાઓ। ભક્તિ શાસ્ત્રીમાં ખૂબ ડિટેલમાં ચર્ચા કરીએ છીએ। એક એક અધ્યાય ઉપર મહિનાઓ ચર્ચા ચાલે, 10-10, 15-15 સેશન ચાલે એક એક અધ્યાય ઉપર, ખૂબ ડિટેલમાં જઈએ છીએ। ચાલો તો તમે બધા વિડીયો ચાલુ કરો, તમારા બધાના મુખ કમળના મને દર્શન થાય એવી મારા ઉપર કૃપા કરો, જેથી હું તમને ઓળખી શકું। અને તમારું માઇક ચાલુ કરો, જેથી તમારો દિવ્ય અવાજ મારા કાનમાં પડે તો મારા હૃદયમાં રહેલા અભદ્રો દૂર થાય। મારા ઉપર કૃપા કરો। કામ, ક્રોધ, લોભ, મોહ ઘણું બધું આમાં કચરો ભરેલો છે। તમારા જેવા શુદ્ધ ભક્તોના શબ્દોથી હું ધીમે ધીમે પાવન પવિત્ર થઈ શકી। પ્લીઝ ચાલો શરૂઆત પ્રભુજી કરીએ। રેકોર્ડિંગ રેકોર્ડિંગ બંધ કરવું છે, હરે ચાલો। હરે।